મનોરથ ભાવ ભરી અગ્ર કપૂર સુગંધ સોહાવત પાતી કાતસ અન્ય જરી આરતી મહારાજ રાજકી મંગલ મનોરથ ભાવ ભરી ભારતી લખકેશ્વર કુજરાજે ચામર શિર પર છત્ર ધરી કૌતુક મયુર સંતરી શોભા નિરાનંદ ઘન શ્યામ હરી મહારાજ રાજ કે મંગલ મનોરથ ભાવ ભરી કેવલ હંસો સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ માને જગઈશ દશુયવતાર રહે નિજ ગુરુ તણે આધાર ઈશતા ગુરુ કૃપા જો પાઈ બેનો કૃપા જગ જીવ સરાય. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં રહેલા 14 લોક અને પૃથ્વી ઉપર રહેલા 7 દ્વીપોમાં પ્રગટ થયા. એમાં છેલ્લે જંબુદ્વીપમાં પધાર્યા. આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે. દરેક દ્વીપોની અંદર દિવ્ય પરમ ગુરુએ કૈવલ કર્તાનો સંદેશ આપ્યો છે. એક વિશ્વના સર્જનહાર એક છે. અંતરિક્ષમાં રહેલા દેવી ધામો છે. એ દેવતાઓ પણ સર્જનહારને ભૂલી ગયા છે. ત્યારે દિવ્ય પરમ ગુરુ પ્રથમ દેવી ધામોમાં જાય છે. દેવતાઓને તો જાગૃત કરે છે, પણ દેવી ધામની અંદર રહેલા જે અંશો છે એમને પણ એ કૈવલનું લક્ષ્ય પ્રદાન કરે છે, કૈવલ દીક્ષા પ્રદાન કરે છે. એટલે દિવ્ય પરમ ગુરુ એ સમસ્ત વિશ્વના ગુરુ છે. અને જગત ગુરુ આ જગતમાં એક જ છે વાસ્તવિક રીતે. સર્જનહારના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર એ એક જ જગત ગુરુ છે, પરમ ગુરુ છે. એટલે આ જગતની અંદર એમની ઓળખાણ પરમ ગુરુ તરીકે પ્રસ્થાપિત થઈ છે. તો ધર્મ જગતની અંદર ગુરુ પરંપરાનું મહત્વ છે.
સૃષ્ટિની આદિથી આ ગુરુ પરંપરા ચાલી આવે છે. એટલે ગુરુનો મહિમા અપરંપાર છે. ધર્મ જગત હોય કે સામાજિક ક્ષેત્ર, દરેક માધ્યમની અંદર ગુરુની આવશ્યકતા છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંશી શારદા ગુરુ તણા યશ ગાય. ગુરુના ચરણની પૂજા કરવાથી 14 લોકના દેવોની પૂજા થઈ જાય. આટલો ગુરુનો મહિમા છે. કારણ કે 14 લોકના જે દેવતાઓ છે એના શિર ઉપર ગુરુપદ રહેલું છે. એ ગુરુના ચરણની વાત છે. આ જગતમાં જે કોઈ મહાન પુરુષો થયા છે એ સદગુરુની કૃપાથી થયા છે. બાકી પરમ ગુરુ કહે છે કે બાદલ ગુરુ ગમ જ્ઞાન સે કૌન ભય ભવ પાર, અવની રચી જીનું અબલગ ભટકત સબ સંસાર. સાચા ગુરુઓ બહુ ઓછા હોય છે. એને આપણે શોધવા પડે અને કાં તો આપણું સુકૃત હોય તો મળે છે. બાકી આ જગતની અંદર પરમ ગુરુ કહે છે કે બાદલા ગુરુઓ છે જે માત્ર પોતાના સ્વાર્થ માટે, પોતાના મહિમા મંડળ માટે કાર્ય કરતા હોય છે અને ઘણા એશો આરામ પણ કરતા હોય છે, ભોગ વિલાસ પણ કરતા હોય છે. અનેક પરંપરાઓ છે. એટલે ગુરુની કૃપા સિવાય કોઈ જીવનું કલ્યાણ થતું નથી. આ જીવ આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકતો નથી. એટલે ગુરુ આપણને જ્ઞાન આપે છે અને એ પણ આત્મજ્ઞાન. જ્યારે આત્માનું જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન મળે અને આપણને અનુભવ થાય ત્યારે આપણું કલ્યાણ થાય છે. એટલે આત્માનું લક્ષ્ય આપી આ દુનિયાની અંદર જે મતભેદો છે, જે વાડાઓ છે એને તોડી અને આત્માનો અનુભવ કરવા જે સાધક સાધના કરે એ જ આત્માનો અનુભવ કરી શકે છે. બાકી તો ભોગ વિલાસના આશીર્વાદ તો આખી દુનિયામાં બધા લોકો આપે છે પણ કોઈને મળતા નથી. એના માટે પણ આપણું કોઈ સુકૃત હોવું જોઈએ. માથે મૂકીને કલ્યાણ થઈ જતું હોય કે કંઈ મળી જતું હોય તો આ દુનિયામાં કોઈ ગરીબ જ ના રહે. ગુરુ મહારાજના આશીર્વાદથી બધું જ થઈ શકે છે, પરંતુ આપણું એટલું સમર્પણ હોવું જોઈએ, આપણો એટલો પ્રેમ હોવો જોઈએ, આપણામાં ત્યાગ ભાવના પણ હોવી જોઈએ. ગુરુમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ. આપણે કશું ના કરીએ અને જરૂર પડે ત્યારે માગણી કરીએ તો એમ કામ થતું નથી. બાકી જેને વિશ્વાસ છે ને એના કામ થયા જ કરે છે. માત્ર લૌકિક જ નહીં, એમની આજ્ઞાનું પાલન થાય એ આપણા માટે મહત્વનું છે અને આપણો પરિવાર સંસ્કાર સંપન્ન બને. સુખ માત્ર ધનથી નહીં મળે. ધનવાન તો આ દુનિયામાં ઘણા છે, ધનવંતા યુગ મેં ઘણા. રૂપ રંગ મનમોટ, મોટા મનવાળા પણ હોય, જેને રૂપનું સૌંદર્ય પ્રાપ્ત થયું હોય, સમૃદ્ધિ હોય,
પરંતુ એ બધું જતું રહે છે, કશું રહેતું નથી. ઠીક છે, ભોગવો હોય તો ભોગવે. આખર એ ભોગ ભુક્તમાન કરીને પણ 84 માં જવું પડે છે. ત્યારે સદગુરુ છે આપણને આ ભોગમાંથી છોડાવે છે. સંસારમાં ભોગનું જ સુખ સત્ય નથી. ભોગ ઉપર સંયમ રાખી અને જે ભક્તિનું સુખ માણે છે, ભક્તિનો રસ માણે છે, એ જ સાચું સુખ છે. તપસ્વી રઘુરામ મહારાજ શ્રીએ સંસારના સુખનો પરિત્યાગ કર્યો તો શું દુઃખી થઈ ગયા? એની પાસે કંઈ કરતા કંઈ જ ન હતું. માત્ર સંતોમાં પ્રીતિ હતી, સત્સંગમાં પ્રીતિ હતી અને સાધનામાં પ્રીતિ હતી. સદગુરુમાં એની પ્રીતિ હતી તો એને સંસારનું કોઈ દુઃખી ના કરી શક્યું. એના ખાતામાં કોઈ બેંક બેલેન્સ ન હતું, એની પાસે કોઈ મિલકત ન હતી. જે હતી માતા પિતાની, એ તો ઘર છોડીને નીકળી ગયા હતા. એટલે કુટુંબ પરિવારનો કોઈ સહયોગ પણ ના હતો. ગુરુની કૃપાથી દીક્ષા લઈ, સંન્યાસ લઈ, માત્ર મર્યાદા પૂરતા જ એમની પાસે વસ્ત્ર હતા. એ પણ માત્ર 2 જોડી જોઈએ, વધારે નહીં. રેવા કોઈ મકાન નહીં, છતાં કોઈ દુઃખ નહીં. આ છે સાચું સુખ. આપણી પાસે કંઈ ન હોવા છતાંય આપણે સુખી હોઈએ તો સમજવાનું એ સાચું સુખ છે. એ જશે નહીં. જ્યારે કંઈક હોય અને આપણે સુખી હોઈએ, એ પણ એક સુખ છે, પણ એ રહેશે નહીં. એક વ્યવસ્થાના રૂપમાં છે, એમાંથી સુખનો અનુભવ નથી કરવાનો. એમાં તો જેટલો સંયમ રાખી અને મન આપણું ભગવાનમાં જોડી શકાય, સદગુરુમાં જોડી શકાય, એટલું જ આપણને સુખ મળવાનું છે. એટલે સાચું સુખ એ પરમ ગુરુના ચરણમાં છે. જેને સદગુરુનો મહિમા સમજાયો, એમની દીક્ષા ગ્રહણ કરી અને આઠે પહોર એનું સ્મરણ કરે છે ને, એને તો કાયમને માટે દિવાળી હોય છે ભાઈ. ગુરુ મૂર્ત મુખ ચંદ્રમા સેવક નૈન ચકોર, અષ્ટ પહોર નિરખત રહે સોહી ગુરુ મૂર્ત કી ઓર. ગુરુનું જે સ્વરૂપ છે, એનું જે મુખારવિંદ છે, એ દર્શનીય છે, આશીર્વચનીય છે. દર્શન માત્રથી આપણા દુઃખ ટળી જાય એવું દિવ્ય સ્વરૂપ પરમ ગુરુનું છે. દર્શનનો એક મહિમા છે. દર્શન કરે તો દુનિયાના રૂપ રંગનો મોહ છૂટી જાય, એનું નામ સાચું દર્શન છે. દિવ્ય દર્શન છે, ચૈતન દર્શન. આપણા આ શરીરની અંદર આપણું સ્વરૂપ છે, એનું આપણે દર્શન કરીએ, એ સત્ય દર્શન છે. પણ એને તો કોઈ જાણતું નથી. અને આ બહારના શરીરના રૂપ પાછળ આપણે ઘેલા થઈ ગયા છીએ. પણ એ ચર્મ દ્રષ્ટિ છે, એ રૂપ સત્ય નથી. આજે સુંદર છે, કાલે બિહામણું થઈ જશે. તુલસીદાસ મહારાજ શ્રીના ભજનોમાં કહે છે, શાને ફૂલે સે ગમાર માનવ તું શાને ફૂલે છે, શાને ભૂલે સે કીર્તાર માનવ તું શાને ભૂલે છે. જન્મ આપીને તને કોણે જાળવ્યો,
હે જન્મ આપીને તને કોણે જાળવ્યો, તેની ના કરતો દરકાર માનવ તું શાને ભૂલે છે. હે ગોરી ગોરી ચામડી નો મોહ ગણો છે, ગોરી ગોરી એ ચામડી નો મોહ ગણો છે, ચામડાને ચાહે ચમાર એ માનવ તું શાને ભૂલે છે, શાને ભૂલે છે કીર્તાર માનવ તું શાને ભૂલે છે. આ જન્મ આપીને તને જીવન કોણે આપ્યું એનું તું સ્મરણ નથી કરતો, એને તું યાદ નથી કરતો. ક્યારેક તો જન્મદાતા લોકો મા બાપને પણ ભૂલી જતા હોય છે અને એનું અપમાન કરી દેતા હોય છે. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ ને તો હંમેશા મા બાપ આગળ વિનમ્ર રહેવું જોઈએ. એક ન્યાયાધીશ છે, એ બધાને ન્યાય આપે છે, ત્યાં એ ન્યાયાધીશ છે, પણ ઘરે જાય ને તો એમના માતા આગળ એ રડીને દૂધ માગે છે કે માં મારે દૂધ પીવું છે. ત્યાં એ ન્યાયાધીશ નથી, ત્યાં એમના બાળક છે. ઘણા લોકો મોટા બની જાય ને પછી એમના માતા પિતા આગળ પણ એ પદનો એને અહંકાર હોય છે, એ પદના ગરુરમાં એ વ્યવહાર કરતા હોય છે. પછી માતા પિતા હોય કે પતિ પત્ની એમને સંબંધ પ્રમાણે આદર્શ વ્યવહાર કરવો જોઈએ. પદનું કે સંપત્તિનું અભિમાન છોડી દેવું જોઈએ. એ સત્ય નથી. એટલે આપણને આ માનવ શરીર મળ્યું છે, એમાં માતા પિતાનું યોગદાન છે અને બીજું ગુરુ મહારાજનું યોગદાન છે. માતા પિતા આપણને લૌકિક રીતે સુખ પ્રદાન કરે છે, પણ એ સુખની અંદર પણ દુઃખ આવે છે. એ દુઃખમાંથી તો ગુરુ મહારાજ આપણને છોડાવે છે. જેટલો આપણને ગુરુ વચનોમાં વિશ્વાસ આવશે અને તદ અનુસાર આપણે જીવન જીવીશું તો ચોક્કસ આ સંસારના દુઃખોથી આપણે છૂટીશું, મુશ્કેલીઓથી આપણે સાવધાન રહીશું, સુરક્ષિત રહીશું. એટલે મનુષ્ય જીવનમાં ગુરુનું મહત્વ છે. પણ આપણે શરીરના પ્રભાવમાં આવી ગયા છીએ, રૂપ રંગની અંદર પ્રભાવિત થઈ એને મહત્વ આપીએ છીએ. ખરેખર તો એ રૂપ તો શરીરનું છે, એ કર્મ અનુસાર મળે છે, પણ એ સત્ય નથી. સાચું સ્વરૂપ તો અંદર બેઠેલું અંશ છે, એમનું છે. એ ચાલ્યો જાય પછી આ રૂપનું તો કોઈ મહત્વ રહેશે નહીં, આ શરીરનું કોઈ મહત્વ રહેશે નહીં. જે શરીર પાછળ આપણે જિંદગી ખર્ચી નાખીએ છીએ, આપણે વિચાર કરીએ ને તો આપણી મહેનત જે કરીએ છીએ કોના માટે કરીએ છીએ, આપણા માટે કેટલી જરૂર છે. 3 ટાઈમ ખાવાનું હોય એમાંથી કદાચ 2 ટાઈમ મળે તો ચાલી જાય, કદાચ પરિસ્થિતિ નબળી હોય 1 ટાઈમ મળે ને તો આપણે જીવી શકીશું. કપડા આપણે 2 જોડી જોઈએ, વધારે જોઈએ તો 3, 4 ને 5 જોડી જોઈએ. ચાલો, એથી વધારે કઈ જરૂર નથી. અને ભગવાનની દયાથી આપણને જે આશ્રય મળે એમાં આપણે રહેવાનું છે. ઘણા રાજા મહારાજાઓને જ્યારે ગુરુની કૃપાથી સત્ય સમજાયું ત્યારે મહેલો છોડીને આશ્રમમાં રહ્યા છે, ઝૂંપડીમાં રહ્યા છે અને સાધના કરી છે. ગુરુએ આપેલા મંત્રનું
ધ્યાન કરીને ભજન કર્યું તો બહારનો જે વૈભવ છે એ છૂટી ગયો છે, પણ સાચો વૈભવ આપણી અંદર રહેલો છે. પરમાત્માએ જે શરીર આપ્યું એ શરીરના ભીતરની અંદર એક વૈભવ છે. એનું સામર્થ્ય જો આપણી પાસે આવી જાય તો આ દુનિયા જે આપણે જોઈએ છે ને એવો તો વૈભવ આપણે પણ ઊભો કરી શકીએ છીએ. એના માટે મહેનત પણ ન કરવી પડે, માત્ર સંકલ્પ જોઈએ. રઘુરામ મહારાજશ્રી પાસે એવી વિભૂતિઓ હતી, છતાં પણ એને કોઈ ભોગ માટે એનો ઉપયોગ નથી કર્યો. એમને દુખીની મદદ કરવા માટે થોડો ઘણો પ્રયોગ કર્યો, બાકી વધારે ચમત્કાર આપીને પૂજાવાનો પણ પ્રયાસ નથી કર્યો. કારણ કે મોટા ભાગના જે ધર્મગુરુઓ છે ને આ દુનિયામાં પૂજાવાની ચાહના વધારે હોય છે. આજે મીડિયા ઉપર પણ વધારે એનો પ્રચાર હોય છે, પણ સાચા સંતો છે ને એ સાયલેન્ટમાં હોય છે, ગુપ્ત હોય છે. એમની સાધના પણ ગુપ્ત હોય છે. એટલે તો કોઈ મહાપુરુષે કહ્યું છે, પાખંડ વાળા પૂજાણા સાચા જતે સતે સંતાણા જગતમાં. પાખંડ વાળા પૂજાણા જગતમાં, હે પાખંડ વાળા પૂજાણા. સત્યની કોઈ સાધના કરતું નથી અને પાખંડની પૂજા થાય છે. એનાથી સદગુરુ સાવધાન કરે છે. જે મહાપુરુષે ઉપદેશ આપ્યો છે ને એ સત્યના ઉપાસક હતા. કરુણાસાગર બાપજી કહે છે, મેં અવિનાશી ઉપાસી સંતો, મેં અવિનાશી ઉપાસી ગતિ અગમ અગાધ લખાસી સંતો, મેં અવિનાશી ઉપાસી. અવિનાશીનું જ્ઞાન લઈને આવ્યા છે, અવિનાશીનું લક્ષ્ય લઈને આવ્યા છે અને આ જગતની અંદર એ અવિનાશીની ઓળખ કરાવે છે કે આ શરીરની અંદર તમારું જે સત્ય સ્વરૂપ છે, આ શરીરને જે ચેતન કરનાર અંશ એ અવિનાશીનો અંશ છે. એ સ્વરૂપને આ શરીરમાં તમે ઓળખો તો જ તમને આ બ્રહ્માંડના સર્જનહાર મળશે. એ સિવાય આ દુનિયા આખી ફરશો તો ક્યાંય ભગવાન મળશે નહીં. અંતરિક્ષની અંદર દેવધામમાં જઈશું તો પણ આ જગતનું સર્જન કરનાર સર્જનહાર આપણને મળશે નહીં. દેવતાઓ છે પણ દેહધારી છે, એના ચૈતન્ય સ્વરૂપના દર્શન નહીં થાય. દેવી ધામોમાં જશે તો ના દેહના દર્શન થશે, ચતુર્ભુજ હશે, પણ ચૈતન્ય સ્વરૂપને તો દેવો સ્વયં નથી જાણતા, તો આપણને દર્શન આપે કેવી રીતે? કરુણાસાગર મહારાજને દેવી ધામમાં જવાનો ઉદ્દેશ હતો કે જે સર્જનહારના આપણે અંશ છીએ, અંશ સ્વરૂપને ઓળખો. આપણે બધા એક સર્જનહાર કૈવલના અંશ છીએ અને દેવો એ મહાન ગતિવાળા છે. એટલે પરમ ગુરુના શરણમાં નમ્રતાથી પ્રણામ કરીને, આદર કરીને એ કૈવલનું લક્ષ્ય ગ્રહણ કરી લે છે. પરંતુ એને જ માનવા વાળા, એને પરમ ગુરુ ઉપદેશ આપે તો એ સમજી શકતા નથી, કારણ કે એનામાં એટલું જ્ઞાન નથી. માત્ર ને માત્ર શ્રદ્ધાથી માને છે, પરંતુ એકલી શ્રદ્ધા પર્યાપ્ત નથી, સાથે જ્ઞાન વિવેક પણ બહુ જરૂરી છે. જ્ઞાન વગર સત્યાસત્યની પરખ પડતી નથી. એટલે દુનિયા આંધળું અનુકરણ કરનારી હોય છે. બધા જાય તો આપણે જવાનું, એમ વિચારવાનું નહીં, સમજવાનું નહીં. એટલે જીવનમાં કોઈ શુદ્ધિ નથી થતી. જ્યારે સદગુરુ એના જ્ઞાનથી આપણામાં વિવેક આવે છે, સમજણ આવે છે. એટલા માટે ગુરુની જરૂર છે કે આપણને પોતાના સ્વરૂપને પામવાની જિજ્ઞાસા થઈ જાય.
બાકી તો બધું કરીએ છીએ, પણ આ શરીરમાં આપણે કોણ છીએ? આ શરીરમાં આવતા પહેલા આપણે ક્યાં હતા? ક્યાંથી આવ્યા છીએ? શરીર છૂટે પછી આ અંશ જાશે ક્યાં? આપણું જીવન માત્ર આ શરીર પૂરતું જ નથી. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, કઈ કલ્પ વીતી ગયા, કઈ યુગ વીતી ગયા, ત્યારના આપણે આ સંસારમાં ફરીએ છીએ. અને આ ભ્રમણામાંથી છૂટવાનો આપણને આ એક મોકો મળ્યો છે. માનવ જીવન રૂપી મોકો છે, પણ એકલા માનવ જીવન નહીં, સદગુરુના કે પરમ ગુરુના શરણ વિના કોઈ જીવનો ઉદ્ધાર થતો નથી. એક મોકો માનવ જીવનનો મળ્યો છે ને બીજો મોકો પરમ ગુરુના શરણનો મળ્યો છે. જો આપણું કલ્યાણ થશે તો પરમ ગુરુની કૃપાથી જ થશે. એનું જ્ઞાન શ્રવણ કરીશું તો આપણને વિશ્વાસ આવશે. નારણદાસજી મહારાજ શ્રી તો કહે છે, એવા ગુરુ જાણીને કરો વિશ્વાસ, મોટા મુનિ શરણ કરે છે નિવાસ. મોટા ઋષિમુનિઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. એટલું જ નહીં, આ જગતની અંદર જે ઈશ્વરના અવતારો થયા ને, માને જગ ઈશ દસુ અવતાર. આ જગતના જે ઈશ્વર કહેવાય એવા 10 અવતાર થયા વિષ્ણુના, એ પણ ગુરુના શરણમાં શ્રદ્ધા રાખે છે, માને છે. રામચંદ્ર વશિષ્ઠ કુ કરતા પણ ગુરુ કી, 14 લોક ભાગે ઘડે ગુરુ આગે આધીન. કહો વશિષ્ઠ क्या दिया, करता को उपदेश, એ અંદેશા સર્વને સુણો કહું સંદેશ. રામચંદ્રજીએ પણ વશિષ્ઠ મુનિને ગુરુ કર્યા છે. ગુરુ પરંપરા સૃષ્ટિની આદિથી ચાલી આવી છે. અને ત્યારે જ આ જગતની અંદર જે અવતારો થયા એનો મહિમા જાહેર થયો છે, એની મહાનતા મળી છે. કારણ કે એના માથે ગુરુ છે. જો ગુરુ ના હોય ને તો દેવોને પણ કોઈ માને નહીં, દેવોનું પણ કોઈ મહત્વ રહેતું નથી. એટલે દેવતાઓ દૈવી કાર્ય કરે છે, દેવી શક્તિ છે, પણ ગુરુ આગળ આધીન છે કે અમારી શક્તિ ગુરુ કૃપાથી છે. આ જગતમાં જેને જેને પણ ગતિ મળી છે, સાધના કરીને સિદ્ધિ મળી છે, ગુરુ કૃપાથી મળી છે. કોઈ એકલા સાધના કરીને કશું મેળવું નથી, અને મેળવું હોય ને એનું રહ્યું નથી. કઈ ને કઈ અહંકારમાં ખતમ થઈ ગયું. ગુરુ કૃપાથી જે મળે છે ને એ જ આપણી પાસે ટકે છે. ગુરુ કૃપા વિના જો આપણને મળી ગયું ને તો એમાં અહમ આવવાની સંભાવના હોય છે, અને અહમ માણસનું પતન કરી દે છે. એટલે વશિષ્ઠ મુનિ એ રામચંદ્રજીના ગુરુ છે. પણ અહીંયા સંધ્યા સાખીની અંદર દિવ્ય પરમ ગુરુ કહે છે કે કહો વશિષ્ઠે ક્યાં દિયા. ગુરુ કરવાના શા માટે? તો ગુરુ આપણને સર્જનહારની ઓળખ કરાવે, એનું આપણને જ્ઞાન આપે. તો વશિષ્ઠ મુનિએ રામચંદ્રજીને દીક્ષા આપી, એમાં કયા ભગવાનનો ઉપદેશ આપ્યો હશે? એ અંદેશા સર્વને બધાને પ્રશ્ન થવો જોઈએ, અગર તો છે કે રામને તો આપણે માનીએ છીએ, પણ એમણે ગુરુ કર્યા, તો ગુરુ પાસેથી એમણે કયા ભગવાનનો ઉપદેશ લીધો? જો કે સંસારમાં એવી માન્યતાઓ છે કે રામના ઈષ્ટ શિવ છે, શિવના ઈષ્ટ રામ છે. આ થોડી ગોળ વાત છે. રામજીએ જ્યારે સીતા માતાને લેવા માટે લંકામાં જવાનું હતું ત્યારે પ્રથમ રામેશ્વરની અંદર
શિવ સ્થાપના કરી અને નામ આપ્યું રામેશ્વર. ત્યારે એનો અર્થ વિદ્વાનો એમની રીતે કરતા હોય છે. રામે ઈષ્ટ તરીકે સ્થાપિત કર્યા છે એટલે રામેશ્વર, રામના ઈશ્વર. પણ કોઈ એનું અર્થઘટન ઉલટું પણ કરે કે શિવજી એમ કહે છે કે જે રામ છે ઈશ્વર છે, એનો અર્થ રામ ઈશ્વર. વાસ્તવિક સર્જનહાર બધાથી ન્યારા છે, પણ દેવતાઓ એકબીજાને આધીન રહેતા હોય છે. દરેક કાર્ય માટે તો આધીન થવું પડે છે. જે દેવનું કાર્ય કરવું હોય એને આધીન થવું પડે. એટલે બધા દેવોના માથે તો બૃહસ્પતિ ગુરુ છે, પણ એના શિર ઉપર પણ પરમ ગુરુ બિરાજેલા છે, એને કોઈ જાણતું નથી. એટલે આ જગતની અંદર જે ગુરુઓ છે એ પોતાને બ્રહ્મરૂપ માને છે કે બ્રહ્મ એક સર્વવ્યાપક છે ને આપણે બધા બ્રહ્મ છીએ. પણ પરમ ગુરુ કહે છે એક જ બ્રહ્મ હોય તો પછી ગુરુ કોણ ને ચેલા કોણ? જ્યારે કરતા આ જગત બનાવ્યું છે ને, સર્જનહાર છે, એક જ છે. ગુરુ એ ગુરુ જ છે, હંમેશા ગુરુ જ રહે છે. અને આપણે બધા એના અંશ છીએ તો એમના અંશ જ રહીશું. આપણે કોઈ ગુરુ બની શકતા નથી. ગુરુની પરંપરાના વાહક બની શકીએ, પણ ગુરુ તો એકમાત્ર પરમ ગુરુ છે, જે આપણને માલિકની ઓળખાણ કરાવી અને એની ગતિ આપશે. આ બ્રહ્માંડના કોઈ દેવતાઓ પણ આપણને સર્જનહારની ગતિ આપી શકતા નથી, કારણ કે આ બ્રહ્માંડની અંદર એ અધિકાર સર્જનહાર એકમાત્ર પરમ ગુરુને આપેલો છે. માટે આ જગતના ગુરુ એક જ છે ને પરમ ગુરુ છે. બીજા ગુરુઓના માધ્યમથી આપણે જે ગુરુનો લક્ષ્ય હોય એ પ્રમાણે દેવી ધામમાં જઈ શકીએ છીએ. પણ જો માલિકને મળવું હોય તો એકમાત્ર પરમ ગુરુ છે, અને એના શરણમાં જવાથી, એમની ભક્તિ કરવાથી, એમની કૃપાથી આપણને આપણા સ્વરૂપનો અનુભવ થાય છે. અને કરુણાસાગર મહારાજશ્રીએ જે મંત્ર આપ્યો છે એ આપણા સ્વરૂપની ઓળખ છે. હું તમને પ્રણામ કરું છું, એ ચૈતન્ય અંશ પ્રણામ કરે છે, શરીર નહીં. હું તમારો અંશ, આ શરીરને ચલાવનારો, ઓહંગ અને સોહંગને ચલાયમાન કરનારો હું, એ આપણી ઓળખ. બાકી ચૈતન્યની તો પરિભાષા શું બની શકે? આત્મા એટલે શું? એક પ્રશ્ન થાય છે. પણ આત્માની એ જ ઓળખ આ શરીરને ચલાવે છે. તો કેવી રીતે ચાલે છે? તો અંશની દ્રષ્ટિ તો પ્રાણ ઉપર પડી અને ઓહંગ અને સોહંગ આ બે ચલાયમાન થયા છે. તો એ બંનેને ચેતન કરનારો એ હું છું. આ એની એક ઓળખ છે. બીજી ઓળખ, હું કૈવલનો અંશ છું, એ બીજી ઓળખ આપી છે. તો આ શરીરમાં અનુભવ કરવો હોય તો શરીરમાં કઈ જગ્યાએ છે, અને આપણી વૃત્તિ આ શરીરમાં નીચે કેવી રીતે ઉતરી છે અને આ સંસારની અંદર જોડાઈ ગઈ છે. એટલે આપણને સંસાર દેખાય છે ને સંસાર સત્ય લાગે છે. એટલે ક્યારેય આપણે આપણા સ્વરૂપનો વિચાર નથી કરી શકતા, એનો અનુભવ નથી કરી શકતા. જ્યારે આપણા સ્વરૂપનો વિચાર કરીશું ને, ત્યારે સંસાર તરફથી દ્રષ્ટિ આપણી પાછી વળશે અને આપણું ચિંતન ચૈતન્યમાં જોડાશે. આ બધી વસ્તુઓ જળ છે, એમાં ક્યાંય સુખ નથી. સુખ છે ચૈતન્યમાં છે. તો આ સમાજમાં જે ચૈતન્ય શરીરધારી છે એમની સાથે ઉચિત વ્યવહાર કરવાથી આપણને સુખ મળે છે. ધર્મયુક્ત વ્યવહાર કરવાથી સુખ મળે છે. અને અખંડ સુખ એ ગુરુના શરણમાં જઈને માલિકનું જો સ્મરણ કરીએ અને આ માયા જો આપણી છૂટી જાય તો આપણને અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે, એ સર્જનહારનું લક્ષ્ય લઈને આવ્યા છે. એટલે ગુરુ આપણને આપણા સ્વરૂપનો અનુભવ કરાવે છે. આગળ જે ગુરુઓ થયા એ બ્રહ્મને પરમેશ્વર માનતા હતા,
તો આપણા શરીરમાં ઓહંગ અને સોહંગ પ્રાણ છે, એ આત્મા છે, એને જ પોતે પોતાનું સ્વરૂપ માને છે. આખર જે શરીરમાં જે પ્રાણ છે એ બહાર જે બ્રહ્મ વ્યાપક છે એનો જ અંશ છે, પણ એ આપણે નથી. આપણે એને ચેતન કરવા વાળા છીએ, પણ એ આત્મા જે બ્રહ્મ છે એ નિરાળું છે. એ નિરાળા બ્રહ્મનો જ્યારે અનુભવ કર્યો ત્યારે મહાપુરુષો ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા છે, માયાના મોહમાંથી પણ છૂટ્યા છે. પણ કર્તાનો લક્ષ્ય ન હતો એટલે કર્તા સાથે એકતા ન કરી શક્યા. પણ એટલા બધા જ્ઞાની હતા, વિવેકી હતા કે જ્યારે એને પરમ ગુરુ મળ્યા દેવી ધામમાં, ત્યારે પરમ ગુરુનો લક્ષ્ય એમને ગ્રહણ કરી લીધો. ને જ્યારે પરમ ગુરુ આ પૃથ્વી પર વિચરણ કરે છે ત્યારે એ જ બધા અંશો આ પૃથ્વી પર એનું કલ્યાણ કરવા માટે પરમ ગુરુના શરણમાં આવી અને પોતાનું કલ્યાણ કરે છે. નહીં તો એમાં જ કોઈ કૈવલ ધામના અધિકારી નથી બની શકતા. પણ આગળ એમણે જે કઈ સાધના કરી, ભલે બ્રહ્મની કરી, પણ પરમ ગતિને પ્રાપ્ત કરી, તો એને પરમ ગુરુ મળ્યા, અને પરમ ગુરુ મળ્યા એટલે એનું કલ્યાણ થઈ ગયું. આપણને પરમ ગુરુ મળ્યા છે, પણ આપણામાં એટલી બધી જીવદશા છે એટલે હજુ કલ્યાણ થતા વાર લાગશે. કઈ દિવસો વર્ષો નહીં, કઈ જન્મો લેવા પડશે. પણ આ જન્મમાં આપણે એવી નિષ્ઠા રાખીએ અને પરમ ગુરુની એવી ભક્તિ કરીએ કે જેથી આપણી વૃત્તિ એના ચરણમાં જ નિવાસ કરે. સત્ય એ જ છે. હરતા ફરતા ઘરમાં એનું તમે સ્મરણ કરતા રહેશો, આપણા બાળકોને પણ એ સંસ્કાર આપશો, તો એ ઘરની અંદર તમે સુખી રહેશો. પછી ભલે ઘર તમારું નાનું હોય, ઝૂંપડું હોય, તો એમાં તમે વૈભવનો અનુભવ કરી શકશો. જે સુખનો અનુભવ કદાચ રાજા મહારાજાના મહેલમાં પણ ન થઈ શકે, કારણ કે બધું જડ છે, એક વ્યવસ્થાના રૂપમાં છે, રહેવાનું છે. એનું તો અહમ આવે છે ત્યારે માણસ પોતાને ભૂલી જાય છે. એટલે આ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે. માને જગ ઈશ દસુ અવતાર, 10 અવતારો થયા, દરેક અવતારના માથે ગુરુ હતા. રહે નિજ ગુરુ તણે આધાર, અને એમણે જે કંઈ કામ કર્યું છે ને ગુરુને આધીન થઈને કર્યું છે. અરે આ બ્રહ્માંડનું એ દેવતાઓ સંચાલન કરી રહ્યા છે, તો એમાં પણ એ ગુરુને આધીન થઈને જ કામ કરે છે. જ્યારે જ્યારે આ સૃષ્ટિની વ્યવસ્થા ચલાવવામાં એને પણ મુશ્કેલીઓ આવે છે, એવું નથી એને કોઈ સંકટ નથી. એને અવતારો લીધા તો અવતારોમાંય પણ એને મુશ્કેલીઓ આવી છે, અને ગુરુને આધીન થઈને જ એમણે કામ કર્યું છે. એમાં બ્રહ્માંડનું જે સંચાલન છે દેવતાઓ કરે છે, એમાંય સૃષ્ટિની આદ્યમાં દેવો અને દાનવો એટલા શક્તિશાળી હતા, દેવો કરતાય દાનવો શક્તિશાળી. તમે જુઓ ને, સજ્જન હોય ને માણસ, એના કરતા દુર્જન તાકાત વાળો હોય. એ સજ્જનને પહોંચી વળે એવો હોય છે હેરાન કરવામાં, પણ છતાંય સજ્જન પાસે સત્યની શક્તિ હોય છે એટલે પરેશાન કરી શકે છે, પણ એને મિટાવી શકતો નથી. આખરે એ મટી જાય છે. એટલે દાનવો પણ બહુ શક્તિશાળી હતા. એના પુરાણોના ઇતિહાસ વાંચીએ ત્યારે ખબર પડે કે સૃષ્ટિની આદ્યમાં દાનવો દેવતાઓને બહુ જ હેરાન કરતા હતા. જો એ ભગવાન હોય તો ભગવાનના બનાવેલા દાનવો એને કશું કરી ના શકે. સર્જનહારને તો કંઈ થવાનું જ નથી, એ તો ન્યારા છે. પણ આ દેવો છે, આ બ્રહ્માંડની અંદર છે, અને એ પણ દેહધારી છે. એની પાસે ઘણી બધી શક્તિ છે, પણ દાનવો પાસે એટલી જ શક્તિ છે. ત્યારે એટલા પરેશાન કરતા કે મારી અને સમુદ્રમાં જતા રહેતા હતા સુરક્ષા માટે. જેમ આજના આતંકવાદીઓ લોકોને મારી અને ક્યાં જતા રહે છે? ખીણની અંદર જતા રહે છે, સંતાઈ જાય છે, ખબર નથી પડતી એના રહેવાના છુપાવાના સ્થાન ક્યાં છે. પણ છતાંય ગમે ત્યારે એનો સફાયો તો થાય જ છે.
એ રહેવાના નથી. એવી જ રીતે આ દાનવો પણ બહુ શક્તિશાળી હતા. ત્યારે દેવો જે કઈ સૃષ્ટિનો વિસ્તાર કરે ને, આ દાનવો બધું તોડી ફોડી નાખે. એ કોઈ ધાર્મિક ક્રિયાઓ કરાવે, યજ્ઞો કરાવે તો એમાં આવીને હાડકા નાખે. એટલે ઘણા નથી કહેતા, ઘણા લોકો એવા હોય ને હવનમાં હાડકા નાખનારા, એ રાક્ષસો કહેવાય. સારા કામની અંદર આડા પગ કરે ને બધા હવનમાં હાડકા નાખવા વાળા છે. ખોટું કામ થતું હોય ને એને રોકવું જોઈએ, સારું થાય ને એને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ. ભલે કોઈ પણનું ગમે તેનું કામ હોય, કોઈ પણ ધર્મનું હોય તો પણ આપણે અવરોધ નહીં કરવો જોઈએ. નહીં તો આપણી ગતિ છે ને રોકાશે. ભલે આપણે માનતા હોઈએ આપણી રીતે, પરંતુ સારા કામની અંદર આપણે અવરોધ કરીશું તો આપણી સાધનામાં અવરોધ આવશે. એટલે દાનવો દેવોને બહુ પરેશાન કરતા હતા. ત્યારે દેવતાઓ ગુરુના શરણે જતા હતા અને કહેતા હતા કે આમાંથી છૂટવાનો કંઈક રસ્તો બતાવો. દેવોના માંથી નિરંજન પુરુષ સ્વામી રૂપે છે, તો એ પણ આકાશવાણીથી 3 દેવોને, બ્રહ્મા વિષ્ણુ મહેશને માર્ગદર્શન આપતા હતા કે તમે સમુદ્ર મંથન કરો, એમાંથી 14 રત્નો નીકળશે અને દાનવોને તમે છે ને શરાબ પકડાવી દેજો, એટલે પછી એ ઠેકાણે થઈ જશે. એ પછી લડવા જેવા નહીં રહે, કારણ કે મસ્ત થઈને પડ્યા રહેશે. એટલે મદિરા નીકળ્યું ને એ દાનવોને આપી દીધું. એમાંથી અમૃત પણ નીકળ્યું. જે નીકળે એમાં ભાગ હતો. એટલે સારું સારું નીકળે ને એ દેવતાઓ બધા લઈ જતા હતા. દાનવોને ઉલટા સુલટું સમજાવીને કે આ તમારા કામનું નથી, અને ખરેખર સત્સંગ હોય તો એ દુર્જનના કામનો નથી હોતો, અહીં બેસાય નહીં. એટલે સારું નીકળે ને એ બધું. એક અપ્સરા નીકળી તો ઇન્દ્ર કે આ તો મારે જોઈએ છે, કારણ કે વિલાસી છે ધામ. કૌસ્તુભ મણિ કે વિષ્ણુ લઈ ગયા. આવા 14 રત્ન હતા, એમાંથી 2 વસ્તુ હતી, અમૃત અને ઝેર 2 નીકળ્યા છે. ઝેર કોઈ પીવા તૈયાર નહોતું, પણ શિવજીએ ઝેર પીધું, પણ ગળાથી નીચે ના ઉતાર્યું હો, નહીં તો એને તકલીફ થઈ જાત. એ બહુ સમજદાર હતા કે ઝેરને એને કંઠમાં રાખ્યું એટલે નીલકંઠ કહેવાયા. આ દુનિયામાં પણ બધું ઝેર છે, આપણે છે ને બધા પીએ છે, પણ એને ગળામાં રાખવાનું છે, નીચે ઉતારવાનું. આ દુનિયાનું જે બધું ઝેર છે ને, મારું તારું વેર ઝેર ને, એ બધું ગળા સુધી રાખવાનું, અંદર નહીં ઉતારવાનું, વ્યવહારમાં નહીં લાવવાનું, અને એને બહાર નહીં કાઢવાનું. ઘણી વખત આપણા અંદર ઝેર હોય ને એ બધું બહાર આવે છે પાછું. એટલે આપણે દુઃખી થઈએ ને બીજાને દુઃખી કરીએ છીએ. એટલે શુભ સંદેશ શિવજી આપ્યો છે કે ઝેર, સંસારનું જે કઈ ઝેર હોય ને એને કંઠમાં રાખજો, ન બહાર કાઢતા ન અંદર ઉતારતા. કારણ કે જે ઝેર છે ને વાણી દ્વારા જ બહાર આવે છે, કંઠમાંથી, એટલે અંદર પણ ઉતરે છે. આપણે સાચું માની લઈએ છીએ ને એ અંદર જતું રહે છે. આપણે તો અમૃત પીવાનું છે, પણ એ આપણે કંઠમાં રાખીએ. ક્યાં? એને બારે ના કાઢીએ અને અંદરે ના લઈ જઈએ. એ સાંભળીએ ખરા, પણ કંઠમાં રાખવાનું. ખબર છે બધી, પણ આપણે બીજાને કહેવું જોઈએ. ઘરમાં આપણને જેટલી ખબર હોય ને, આપણે તિલક કરીએ ને એનો મહિમા જાણતા હોય તો આપણા ઘરના બધા તિલક કરીને આશીર્વાદ કેમ ન મેળવે? આ ગૌરવ છે, આ જ અમૃત છે. ભાલ તિલકનો મહિમા આપણે જાણીએ તો એમ થાય કરવું જોઈએ. અમર મંત્રનો મહિમા. કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, એના પ્રારંભમાં આપણે આવા અનુષ્ઠાન કરવા જોઈએ. આપણે ત્યાં સામાજિક પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય કે અશુભ હોય, દરેક કાર્યની અંદર એક જ વિધિ છે, કંઈ પણ પ્રાર્થના કરીને કામ કરો. અમે ગયા હતા વાંકલ બાજુ, તો એ લોકો કે અમારે સામાજિક કોઈ પણ કામ હોય, લગ્ન હોય કે મરણ હોય, પરમ ગુરુની સ્તુતિ કર્યા વિના કોઈ કામ કરવાનું નહીં. એ સ્મશાને જાય ને
અગ્નિ સંસ્કાર આપવાનો એના પહેલા કહે છે અમારે પ્રાર્થના કરવાની. અહો નાથ નાહમ જાનામી જાનામી મંદમ મતીયમ તમૌ સદગતિયમ. પરમ ગુણી કોઈ પણ સ્તુતિ હોય આપણે કરી અને કામ કરીએ તો સમજવાનું પરમ ગુણને આપણે આગળ રાખીએ છીએ, એને પ્રાથમિકતા આપી કે એના સ્મરણથી જ બધું કામ કરીએ. એ રીતે આપણે આપણા વ્યવહારની અંદર પરમ ગુરુમય બનવાનું છે. પછી લગ્ન પ્રસંગ હોય તો કોઈને ઉપાસના તો યાદે ના આવે, તિલક તો ખબર નહીં ક્યાં જતું રહે. આ બધો દુનિયાનો પ્રભાવ છે. પણ એ ભાઈ 2 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, આ 2 દિવસનો આનંદ છે ને એમાં પેલું ભૂલાવવું ના જોઈએ. દૈનિક કાર્ય પ્રાર્થના, હું તો એમ કહું છું કે રોજ આપણે એકલા કરતા હોઈએ. આજે તો સારો મોકો મળ્યો છે, સારો સમાજ આવ્યો હોય. આજે જે કાર્ય થઈ રહ્યું છે એ સમૂહમાં થઈ રહ્યું છે. પ્રાર્થના પણ સમૂહમાં કરી, ગુરુ મહિમાનો પાઠ કરી, આપણે ગુરુ મહારાજના આશીર્વાદ લીધા અને ગુરુ મહારાજના વચનામૃત પણ શ્રવણ કરી અને આપણે આ કાર્યને સમાપન કરીએ છીએ. એટલે ઘરની અંદર લગ્ન હોય ને તો વડીલ જો સમજદાર હોય ને બાળકોને સમજાવીને આ આયોજન કરવા જ જોઈએ. જેના ઘરે જે આયોજન હોય એમાં આપણે જોડાવાનું. ધાર્મિક ક્રિયા છે ને, નવરા બેઠા બેઠા વાતો કરીએ ને સમય જાય. તો દરેક વ્યક્તિના જીવનનો એક નિયમ હોવો જોઈએ, સંધ્યાના સમયે ભગવત સ્મરણ કરવું જોઈએ. પછી જેને જ્યાં જઈએ ત્યાં આયોજન હોય તો આપણે થઈ જાય. એટલે 15 જ મિનિટ માટે પ્રાર્થનાનું કોઈ આયોજન કરે તો ખરેખર જેના સામાજિક પ્રસંગ હોય એનું ઘર તો પાવન થઈ જાય, પણ જે નિમિત્તે પ્રસંગ હોય, લગ્ન હોય, એમને પણ બહુ રૂડા આશીર્વાદ મળી જાય. એનું દાંપત્ય જીવન પણ સુખી થાય અને એ પણ એના જીવનમાં આવો નિયમ રાખે તો એ ખરેખર સુખી થશે. એટલે પરમ ગુરુની કૃપાથી આપણે સુખી થઈશું. નારણદાસજી મહારાજ શ્રીએ ગુરુ મહિમાનું એટલું અદ્ભુત વર્ણન કર્યું છે કે ગુરુ મહિમાનો પાઠ આપણે રોજ કરવો જોઈએ ઘરમાં, આપણું ઘર પાવન રહે. પરમ ગુરુ ગુરુ મહિમાના સ્વરૂપમાં પ્રગટ થાય. એનું સાચું સ્વરૂપ નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર વર્ણન કર્યું છે. એમાંથી આપણે પ્રગટ કરવાનું છે હૃદયની અંદર. જે વર્ણન ગુરુ મહિમાનું કર્યું છે એનો પાઠ કરીને આપણા હૃદયની અંદર પરમ ગુરુને પ્રગટ કરવાના છે. અને પરમ ગુરુ સાથે આપણી સુરતા જોડાશે, એકતા થશે ને તો ગુરુ મહિમાના પાઠથી આપણને સવારે એવા આશીર્વાદ મળી જશે, એટલી પ્રસન્નતા થશે કે આખો દિવસ આપણો ખુશ રહેશે. મુશ્કેલી આવશે તો પણ ગુરુ મહિમાનો આનંદ છે ને એ મુશ્કેલીઓનો સામનો કરી અને આપણને આગળ લઈ જશે. કે મુશ્કેલીઓથી ડરવાનું નથી, એની પગ નીચે કચડીને આપણે આગળ નીકળવાનું છે. એટલે આ જગતની અંદર જે ઈષ્ટ થઈ ગયા એમના માથે પણ ગુરુ હતા. પાયમાં ઈષ્ટતા ગુરુ કૃપા જો પાઈ, બીનું કૃપા જગ જીવ સરાય. ગુરુની કૃપા વગર જગતના જીવો પણ એની ચાહના કે સરાહના કરતા નથી. આ જગતમાં જે દેવોનો મહિમા છે ને ગુરુ કૃપાનો પ્રતાપ છે. જો દેવો પણ ગુરુના શરણે ના ગયા હોત તો એનો મહિમા આજે વધ્યો ના હોત. એટલે સંધ્યા સાખીની અંદર કહેવામાં આવ્યું કે કહો વશિષ્ઠે ક્યાં દિયા કરતા કો ઉપદેશ. વશિષ્ઠ મુનિએ કયા કર્તાનો ઉપદેશ રામજીને આપ્યો હશે? ગુરુ શા માટે કરવાના? ખાલી કહેવા માટે જ નહીં, પણ ગુરુ આપણને સર્જનહારનો ઉપદેશ આપે છે. સર્જનહારને કોઈ ગુરુ ના કરવા પડે. અને પરમ ગુરુએ ગુરુ કર્યા છે. એ ગુરુ પાસે કૈવલનો લક્ષ્ય નહોતો, પણ ગુરુ કરીને એને પોતાનો અધિકાર મેળવી લીધો કે વિશ્વના સર્જનહાર આ છે, એનું હું જગતમાં સ્થાપન કરું છું. એ ગુરુની અનુમતિ લઈને કામ કર્યું છે. નહીં તો એ ઈષ્ટ જુદા હતા એમના, પણ ત્યારે ગુરુ પણ એ ગતિનો સ્વીકાર કરી લે છે કે ના,
તમે આવ્યા છો એ ઉત્તમ ગતિ લઈને આવ્યા છો, સર્જનહારનું લક્ષ્ય લઈને આવ્યા છો. એ કૃષ્ણ સ્વામી મહારાજ પોતાને ધન્ય માને કે મને પરમ ગુરુ કરુણા સાગરના ગુરુ થવાનું સૌભાગ્ય મળ્યું, એટલે મને લાયક સમજ્યા. એ બહુ મોટી વસ્તુ છે. એ રામાનંદી હતા, પણ છતાંય પરમ ગુરુ એમની પાસે દીક્ષા લીધી. કેટલા લાયકાત વાળા અંશ છે. દિવ્ય પરમ ગુરુ કૃષ્ણ સ્વામી મહારાજના ચરણમાં પ્રણામ કરે. એ કૃષ્ણ સ્વામી મહારાજની પણ વિશેષતા છે. ત્યારે કૃષ્ણ સ્વામી મહારાજ કદાચ ઔપચારિક રીતે વંદન નહીં કરતા હોય, પણ અંદરથી તો એની ગતિ જાણીને તો અવશ્ય પ્રણામ કરતા હશે. તો અહીંયા સંધ્યા સાખીમાં એમ કહે છે કે રામચંદ્ર વશિષ્ઠ કો કરતા પણ ગુરુ कीन 14 लोक भागे आगे घड़े 14 लोक भागे घड़े गुरु आगे आधीन कहो वशिष्ठ क्या दिया करता को उपदेश ये अंदेशा सर्वने सुनो कहू संदेश. તમારે સંદેશ જોઈતો હોય તો સાંભળો. પિતા બુંદ સિર ગર્ભ કે જો ન લહે જન કોઈ કહે રાજા કે રંક ही खरा अजाण्या दोई. રાજા હોય કે રંક હોય, માતાના ગર્ભની અંદર જે બાળક છે એ બાળકને ખબર નથી હોતી કે મારો પિતા કોણ છે. ગર્ભમાં હોય ત્યાં સુધી બાળકને ખબર ના હોય. પહેલા તો બહારના લોકોને ખબર નહોતી ગર્ભમાં કોણ છે, કોનું શરીર છે. હવે આ વિજ્ઞાનની ટેકનોલોજી આવી એટલે ખબર પડે કે બાળક છે કે બાલિકા છે, પણ એ જોવાની જરૂર નથી. જે હશે તે. પણ એમાંય લોકોનો સ્વાર્થ આવતો હોય છે કે છોકરો હોય ને તો ખુશ થાય અને છોકરી હોય તો ઉદાસ થાય. ભગવાનની દયાથી કે આપણા પ્રારબ્ધ અનુસાર એ પાત્ર જે આવતું હોય એનું સન્માન કરવું જોઈએ. એમાં રહેલો ચૈતન અંશ છે એનું સન્માન કરીએ, માત્ર શરીર ભાવથી જ ન જોઈએ. આપણું જે કર્તવ્ય છે એનું પાલન આપણે કરવાનું છે અને એનો આદર કરીએ ત્યારે ભગવાનની કૃપાથી આ બધા કાર્યો સફળ થઈ જાય છે. એટલે દીકરીના શરીરમાં પણ ચૈતન અંશ આવવાનો છે અને દીકરાના શરીરમાં પણ ચૈતન અંશ આવવાનો છે. આપણા ઘરમાં એક પાત્ર આવે છે એ મહત્વનું છે. એ જ દીકરીને તમે સારા સંસ્કાર આપો અને ભક્તિ કરે તો સમજવાનું તમારું જીવન તમારે જન્મ આપવાનું સાર્થક બની જશે. છોકરાનો તો સ્વાર્થ છે, પણ મહત્વ છે કે તમારા ઘરની અંદર જે કોઈ સંતાન આવે એને તમે સારા સંસ્કાર આપો ને જીવનમાં ભક્તિ કરી તો સમજવાનું જન્મ આપવાનું તમારું સફળ થઈ ગયું. બાકી દીકરો હોય તોય ભલે ને દીકરી હોય તોય ભલે, એનું જો કલ્યાણ ન થાય તો એવા સંતાનને જન્મ આપવાનું કોઈ વિશેષ મહત્વ રહેતું નથી. પિતા બુંદ સિર ગર્ભ કે જોન લહે જન કોઈ. ગર્ભની અંદર જે બાળક હોય છે એને એના પિતાની ખબર નથી હોતી, પણ ખબર ક્યારે પડે છે? જ્યારે એનો જન્મ થાય પછી એનામાં સમજણ આવે છે, ત્યારે એને પિતાની ઓળખ થાય છે. અને ઓળખ કોણ કરાવે? એની માતા જ કરાવી શકે. તારો બાપ કોણ છે? એ તો ઘણાના 2 બાપ હોય, 3 બાપ હોય. વાસ્તવિક એને જન્મ આપનાર એક જ પિતા હોય, એની માતાને જ ખબર હોય છે. એમાં જગતનો માલિક કોણ છે ને એની ઓળખાણ તો એક માત્ર પરમ ગુરુ જ આપણને કરાવી આપે, એ સિવાય કોઈને પણ ખબર નથી. એટલે આપણે માયાના ગર્ભમાં છીએ એટલે આપણે પોતાને નથી ઓળખતા.
તો આપણને ઉત્પન્ન કરનાર સર્જનહાર કોણ છે એની ખબર ક્યારે પડે કે જ્યારે માયાના ગર્ભમાંથી ગુરુની કૃપાથી જ્યારે જન્મ થશે આપણો, દીક્ષા લીધા પછી અને થોડી સમજણ આવશે ને ત્યારે ખબર પડશે આપણું બાપ કોણ છે. પિતા બુંદ સિર ગર્ભ કે જોન લહે જન કોઈ. આ જગતમાં કોઈ જાણતું નથી આ માયાના ગર્ભની અંદર જેટલા પણ અંશ છે આપણા સૌના માલિક કોણ છે. એ ગર્ભની અંદર એક નહીં, 2, 3, 4 બાળકો પણ હોઈ શકે છે. એમ આ માયાના ગર્ભમાં અસંખ્ય જીવો છે, શરીરો છે, બધા જ માયાના ગર્ભમાં સમાયેલા છે. પણ કોઈ અંશ પોતાને ઓળખતા નથી. કહે રાજા કે રંગ હી ખરા અજાણા દોય. રાજા હોય કે રંગ. રાજા એટલે બ્રહ્માંડના દેવતાઓ હોય કે આ મૃત્યુલોકના રંક જેવા માનવી હોય, બધા જ પોતાના સ્વરૂપ અને માલિકથી અજાણ છે. ऐसे कैवल अंश के जीव ईश्वर अवतार. कहे कुबेर सदगुरु बिना कोई लहत नहीं पार. जीव ईश्वर के अवतार કોઈ પણ હોય પણ સદગુરુ વિના કોઈ જીવ ભવ પાર થઈ શકતો નથી. એટલે ભવ સાગર તરવા માટે, ના સંસાર સાગરની અંદર સુખી થવા માટે ગુરુના શરણમાં જવાની આવશ્યકતા છે. અને કહે છે ગુરુ સામર્થ સબે સુખ દાતા આવે શરણે તેને કરે ગતિ માતા. પીવે રસ પુરાણા અંશ છકે તું રહે હજુરી અંશ થઈ બળવે. પરમ ગુરુ એ સામર્થ ગુરુ છે. ગુરુમાં જેટલું સામર્થ હોય એ આપણને એટલું જ જ્ઞાન પ્રદાન કરે છે, ગતિ પ્રદાન કરે છે. નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુની જ્ઞાન ગતિના સંપૂર્ણ અધિકારી હતા કે જે કોઈ એના શરણે આવે એને પણ એ ગતિ આપી શકે. તો પરમ ગુરુની કૃપાથી એમણે આ ગુરુ મહિમાનું સર્જન કર્યું છે, પરમ ગુરુનું પ્રાગટ્ય કર્યું છે. પરમ ગુરુ તો શરીર ધારણ કરીને પ્રગટ થયા, પણ એ શરીરમાં એનું અંશ સ્વરૂપ હતું. અને આ બ્રહ્માંડની અંદર એનો દિવ્ય દેહ છે સોહંગ સ્વરૂપે, જે દરેક અંશોનું જીવન છે. શ્વાસ રૂપી જીવાની સોહંગ પ્રાણ છે, જેનો એક છેડો અંશ સાથે જોડાયેલો છે ને બીજો માલિક સાથે. જ્યારે પરમ ગુરુના લક્ષ્યથી ભક્તિ કરી, સાધના કરી અને આપણી વૃત્તિને શુદ્ધ કરીને એ પરમ ગુરુના નિર્મળ સ્વરૂપ સાથે એકતા થાય ને, તો આપણને દિવ્ય અનુભવ થાય છે સ્વરૂપનો. અને સ્વરૂપનો અનુભવ થયા પછી પરમ ગુરુની કરુણાથી આપણી એકતા કૈવલ સાથે થાય છે. ગુરુ સામર્થ સબે સુખદાતા. પરમ ગુરુ તો એટલા સામર્થ છે કે સર્વ પ્રકારનું સુખ આપણને પ્રદાન કરે છે. આ જગતની અંદર જેટલા પણ જીવ છે, કીડી મકોડાથી માંડીને કુંજર સુધી મોટા શરીરધારી, બધાને સુખ આપનારા પરમ ગુરુ છે, ગતિ આપનારા પરમ ગુરુ છે. એટલે એવા સમર્થ પરમ ગુરુ છે કે વિશ્વની અંદર જેટલા પણ અંશો છે બધાને સુખ પ્રદાન કરે છે. આ જગતની જે કઈ વ્યવસ્થા છે ને, આ જે બધું સર્જન કરેલું દેખાય છે એનાથી જ આપણે ખુશ છીએ ને, તો એ પણ કોના આધારે ટકી રહ્યું છે? પરમ ગુરુની ગતિના આધારે આ બધું ટકી રહ્યું છે અને ચાલી રહ્યું છે. પરમ ગુરુના સોહંગ સ્વરૂપની ગતિ ન હોય તો બ્રહ્માંડના દેવતાઓ પણ આ સંચાલન કરી શકતા નથી. સમુદ્રની અંદર પાણી ના હોય તો મોટા મગરમચ્છો જીવી શકતા નથી અને નાના માછલા પણ જીવી શકતા નથી. આપણે બધા નાના માછલા છીએ, પણ પાણી વગર કોઈનું જીવન નથી. એમ શ્વાસ વગર કોઈ રહી શકતા નથી. માનો કે આ દુનિયાની બધી સમૃદ્ધિ આજે આપી દીધી, ભગવાન કે તમારો શ્વાસ કાલે હું લઈ લઈશ, તમારે શું કરવાની બોલો? તમને કેટલું સુખ મળશે? આ બધી તો જડ વસ્તુઓ છે
એની જરૂરિયાત છે માટે ભગવાને બનાવી છે, અને બનાવી છે પણ બહુ અદ્ભુત બનાવી છે, જેને જોઈને ભગવાન યાદ આવવા જોઈએ. આપણને એક એક વસ્તુ ચાલે છે આપણા માટે આશ્ચર્યની વાત છે. આજના જે વિજ્ઞાનની ટેકનોલોજીના સાધનો છે ને, એને જોઈને આશ્ચર્ય થાય એવું છે. એનો આપણે સદુપયોગ કરવાનો છે, પણ આજે લોકો સદુપયોગને બદલે દુરુપયોગ વધારે કરે છે. મીડિયાને લઈને તો આજે માણસ ભગવાનને ભૂલતો જાય છે, ધર્મને ભૂલતો જાય છે, અને એનું જીવન ભોગ પ્રધાન બનતું જાય છે, ફેશન પ્રધાન બનતું જાય છે, વ્યસન પ્રધાન બનતું જાય છે. એટલે માણસ દુખી છે. આજે ઘરમાં શાંતિ નથી, બે વ્યક્તિની મન મેળ નથી. પેલા 5 ભાઈઓના પરિવાર સાથે રહેતા હતા. હા, કલેશ તો થતો હશે, પણ સાથે રહેતા હતા, સહન કરતા હતા. અને આજે તો 2 માણસ ભેગા નથી રહી શકતા. સેજ મતભેદ થઈ જાય ને એમાંથી મનભેદ થાય, પછી કે મારે જોઈએ છૂટાછેડા. સંસારની અંદર જોડાવું હોય તો સહન કરવાની તૈયારી સાથે જોડાજો. સહન તો કરવું જ પડશે. છૂટાછેડા લેવાથી કઈ સુખી નહીં થઈ જવાય, અને તમે રહી શકવાના નથી પાછા. એવું નથી કે કડવો અનુભવ થયો તો હવે મારે લગ્ન નથી કરવા. એક છૂટાછેડા કરી અને બીજા સાથે પાછો ગમે તે સેકન્ડ ક્લાસ ગાડી પછી લેવી પડે છે. આપણે જોઈએ છે ને, નવી કાર હોય ને તો એ તમારે જોવું ના પડે 5 વર્ષ, પણ સેકન્ડમાં લ્યો એટલે તમારે ખર્ચા આવ્યા જ કરે. અને એ પાછી હરકી ના હાલે ને એને કાઢીને 3rd ક્લાસ લે પાછી. પછી ઢૈડા જ કરવાની, પછી ચલાવવી પડે. આ તો પરિસ્થિતિ સારી ના હોય શું કરે? એટલે સમજીને જો આપણે જીવન જીવીએ ને તો સંસારમાં પણ ભગવાને સુખ મૂક્યું છે. જે સુખ શ્રવણને મા બાપની સેવા કરવામાં મળ્યું હતું, લક્ષ્મણને રામની સેવા કરવામાં મળ્યું હતું, શબરીને ગુરુની સેવામાં મળ્યું હતું. એમાં જગતની અંદર જો સાર આપણે પ્રાપ્ત કરીએ ને તો આપણે જ્યાં હોઈએ ત્યાં આપણને સુખ મળે છે. કોઈને પ્રાણી પશુ પંખીની સેવા કરવામાં સુખ મળ્યું છે. આ દુનિયામાં સુખ તો ગમે ત્યાંથી મળી જાય છે, પણ આપણે ખોટી જગ્યાએ સુખ માન્યું છે ને એટલે આપણે સુખી નથી થતા. આપણે એક સમાજ સાથે, પરિવાર સાથે આદર્શ વ્યવહાર કરીએ ને તોય સુખી થવાય. કારણ કે માયા એનો બહુ સાવધાનીથી ઉપયોગ કરીએ તો સારું છે, નહીં તો આપણે દુઃખી તો કરશે જ. એનો ઉપભોગ નથી કરવાનો, માત્ર ઉપયોગ કરવાનો છે. આપણે કેટલું જોઈએ એટલું જ વાપરો, વધારાનું કોઈને પણ મદદ કરી દઈએ. આપણા સગા સંબંધી હોય હેલ્પ કરીએ. તમે હેલ્પ કરો છો, તમારું ઓછું નહીં થાય, તમારા ખાતામાં જમા થઈ ગયું. આ જ સાચું બેલેન્સ છે, સલામત છે. બાકી દુનિયાની જે બધી મૂડી છે કે આપણા હાથમાં હોય ત્યાં સુધી, આપણા અધિકારમાં હોય, જો વાપરીએ તો ઠીક છે, નહીં વાપરીએ તો પાછળવાળા ક્યાં વાપરશે ભગવાન જાણે. પણ એને સારા માર્ગે વાપરવાની જો આપણે સંસ્કાર આપતા જઈએ ને તોય સારું છે. નહીં તો આપણી કમાયેલી મૂડી બધી નિષ્ફળ જવાની. જેવો એનો ઉપયોગ સારો થશે તો તમને લાભ પણ મળશે. પણ એ કોને આપણે આપતા ગયા તો કે આપણા વારસદારને આપતા ગયા, તો વારસદારને આપણે એટલી સમજણ આપીને જઈએ કે એનો સદુપયોગ કરે. તમે જાઓ, તમારા પાછળ પણ સારા કાર્યની અંદર વાપરે. એટલે આ પરંપરા અનુસાર સદગત આત્માની પાછળ મા બાપનું બહુ મોટું ઋણ હોય છે. એમાં તો આપણે જીવન જીવી રહ્યા છીએ. એક છોડ હોય ને પૃથ્વીને આધારે એ મોટો થતો હોય છે. પૃથ્વીથી અલગ એ રહી શકતો નથી, એનું અસ્તિત્વ નથી. એમ આપણું અસ્તિત્વ એ માતા પિતા હોય છે કે એના દ્વારા આપણું સર્જન થયું છે અને એના આધારે આપણે મોટા થયા છીએ. જો જુદું થવું હોય તો જન્મ થાય તરત નીકળી જવું જોઈએ. પણ આ તો મોટા થઈ જાય, પરિણામી દે ત્યાં સુધી ભેગા પડ્યા રહે. નહીં તો મફતભાઈ કોઈ કન્યાય ના આપે, એકલો રખડતો હોય ને કે આનો કઈ ભરોસો નહીં. પણ જેવો લગ્ન થઈ જાય ને પછી સ્વાર્થમાં મા બાપને છોડી દેતા હોય, એ જીવનમાં ક્યાંય સુખી ન થાય. સ્વાર્થથી માણસ કદાચ 2 પૈસા કમાઈ લે પણ એમાં સુખી નહીં હોય, અને આ જીવન પૂરું થશે પછી એની દુર્ગતિ થશે. મા બાપને દગો આપ્યો હોય ને તો પછી એને મનુષ્ય જન્મ મળે કેવી રીતે? એને કયા મા બાપ એને જન્મ આપે? કારણ કે જે જન્મ આપ્યો એ મા બાપને તેને દગો કરી દીધો.
પછી એને કોઈ જન્મ મળતો નથી. પછી તો કૂતરા બિલાડામાં ઘણા તૈયાર હોય આપવા વાળા કે અહીંયા આવી જા, વાંધો નહીં, અમારે યારે જન્મ લઈને ભાગી જશે, અને ત્યાં તો ક્યાં ભેગા રહેવાનું જ હોય છે, એટલે એમાં જવું પડે છે. એટલે કર્મનું પરિણામ તો આપણે ભોગવવું જ પડશે, એમાં કોઈ છૂટકો જ નથી. અને કહેવામાં આવ્યું છે કે અહીંના કરેલા કર્મ અહીંયા જ ભોગવવા પડે છે. પણ માણસ એવા અધમ કર્મ કરે છે કે જેના માટે આ પૃથ્વી પર કોઈ વ્યવસ્થા નથી ને, એના માટે નરક બનાવ્યા છે. લોકો એમ કહે છે નરક આપણે નથી જોયા, અહીંયા જ દુઃખ ભોગવવા પડે, એ વાત એ સત્ય છે. પણ અચરજમાં પણ લખે છે, અને નારણદાસજી મહારાજે લખ્યું છે, 28 નરકકુંડ છે, પુરાણો પણ કહે છે. જેણે અધમ પાપ કર્યા હોય, પછી મા બાપને દગો આપ્યો હોય કે એના જીવન સાથીને દગો આપ્યો હોય, ઘણા અત્યારે જીવન સાથી હોય પણ સંબંધ બીજા સાથે થઈ જાય તો આને છૂટું ના થાય તો ગમે તે રીતે એને પતાવી દેતા હોય છે. તો આ બધા કઈ સામાન્ય ગુના નથી, અધમ ગુના છે, નરકમાં જવાના ગુના છે. બાકી તો સંસાર સુખની જે વાસના છે ને એ જ માણસને 84માં લઈ જાય છે. અને ઘણી વાર તો લોકો ઘરમાં પણ લોકોને દુખી કરતા હોય છે, એને પોતાને ખબર ન હોય કે મારા સ્વભાવથી સામે વ્યક્તિને કેટલું દુઃખ થાય છે. એ પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલતા હોય. આપણે હંમેશા એવી રીતે ચાલવું જોઈએ કે સામેની વ્યક્તિને આપણા વ્યવહારની કેવી અસર થાય છે. આપણા વ્યવહારથી દુઃખ તો ન થવું જોઈએ, એને સુખ થવું જોઈએ. એ રીતે આપણે પરિવારમાં રહેવાનું હોય છે. તો ગુરુની કૃપા વગર આ બધું જ્ઞાન આવતું નથી, ને બધા જ પ્રકારનું સુખ આપવા વાળા પરમ ગુરુ છે. પરમ ગુરુ આપણને લૌકિક સુખ આપે ને એ બહુ ના આપે આપણને, કે જેથી આપણે એને ભૂલી જઈએ. જ્યારે દેવતાઓ તો ખુશ થઈ જાય તો તમને ઢગલા કરી દે, પણ એ ઢગલામાં આપણે પાછા દબાઈ જઈએ. જ્યારે પરમ ગુરુ જેટલું આપણને સુખ આપે ને એ આપણને જરૂર હોય ને એટલું આપે, કે આટલું તું રાખ તો ઘણું સારું. કારણ કે એનાથી વધારે મળશે ને તો તને લાભ નહીં કરે, નુકસાન થશે. કારણ કે જરૂર કરતા કોઈ પણ વસ્તુ વધારાની આપણા માટે દુઃખરૂપ છે. જરૂરથી વધારે ખાધું હોય તો શું થાય ભાઈ? લાભ કરે કે વધારે ખાધું તો વધારે લાભ ના થવો જોઈએ, શક્તિ વધારે ના આવવી જોઈએ, પણ એ પેટમાં ગડબડ કરે, અપચો કરે છે. એમ સંસારની દરેક ચીજ આપણા માટે અપચો કરે છે. ધન વધારે આવી જાય તોય આપણે અહમમાં આવી જઈએ, કાં તો પછી એને ખોટા માર્ગે એનો વ્યય થવા માંડશે. યાદ રાખજો, ભોગના માર્ગેથી પછી અધર્મના માર્ગે જતા રહે છે. ગમે તે રીતે શરૂઆત ધીમે થાય છે, આપણને ખબર નહીં પડે. આપણને એમ લાગે આ બધું તો જરૂરી છે, પણ નથી જરૂરી હોતું. એમાં આપણે રોકાઈ જઈએ છીએ અને આપણે પોતાનો વિચાર નથી કરતા. આપણું સુખ પણ છીનવાઈ જાય છે. તો પરમ ગુરુના શરણમાં સુખ છે. ગુરુ સામ્રત સબે સુખ દાતા. જેને જે સુખની જરૂર હોય એ બધું સુખ એ આપે છે આપણને. એમની સ્તુતિ વંદના પ્રાર્થના કરીએ, એમના ઉપદેશને સાંભળીએ, એ પ્રમાણે મન વચન અને શરીરથી જો આપણે આચરણ કરીએ તો આપણને સુખ મળશે. સુખ બહાર નથી અનુભવ કરવાનો, આપણા અંદર અનુભવ સુખનો કરવાનો છે. તમે ધ્યાનમાં બેસો અને જે આનંદ આવે એ સત્ય સુખ છે. ભગવાનની પ્રાર્થના કર્યા પછી આપણને પ્રસન્નતા મળે, એ ભીતરનું સુખ છે. બહારનું સુખ વસ્તુના આધારિત છે, પરાધીન કહેવાય. આપણે બીજાને ત્યાં રહેતા હોઈએ અને સુખી હોઈએ, પણ આપણને કાઢી મૂકે ત્યારે આપણે પાછા દુઃખી થઈએ. એમ દરેક વસ્તુ આધારિત જે સુખ છે એ પરાધીન સુખ છે. એ હોય ત્યાં સુધી સુખી, અને ઘણીવાર હોય તો પણ આપણે સુખી નથી. કારણ કે વસ્તુ મળ્યા પછી પણ લડાઈઓ થતી હોય છે, અને વસ્તુ ના હોય તો પણ આપણે દુઃખી. ન એ છે તો સુખી, ન એ જતું રહે તો પણ આપણે દુઃખી છીએ. એટલે પરમ ગુરુના શરણમાં સુખ છે, પણ આવે શરણે તેને કરે ગતિ માતા. એના શરણમાં જે કોઈ આવે એને એ ગતિવાળા કરે છે. તો પરમ ગુરુના શરણમાં જવું પડશે, એમને આપણે સમર્પિત થવું પડશે.
એમની આજ્ઞાઓનું પાલન કરવું પડશે, એમના વચનોમાં આપણે વિશ્વાસ રાખવો પડશે. કારણ કે પરમ ગુરુ આપણને વિશ્વાસથી મળવાના છે. કોઈ મહાપુરુષે કહ્યું છે કે ભગવાન ક્યાં છે? મેં કહા ઢૂંઢું બંદે, મેં તો તેરે પાસ હું. આપણે ભગવાનને ક્યાં શોધીએ છીએ? બહારની દુનિયામાં. પણ ભગવાન એમ કહે છે હું તારી પાસે છું, તું બહાર ક્યાં શોધે છે? જેમ આપણા હાથમાં કંઈક વસ્તુ હોય ને આપણે આજુબાજુ શોધીએ મારી વસ્તુ ક્યાં છે, પણ તારા હાથમાં છે. ભગવાન આપણી પાસે છે ને આપણે બહાર ભટકીએ છીએ. ના तीर्थ में, ना मूर्त में, ना एकांत निवास में, ना मंदिर में, ना मस्जिद में, ना काबा कैलाश में, ना में जप में, ना में तप में, ना में व्रत उपवास में, ना में क्रिया कर्म में, ना में योग संन्यास में, नहीं प्राण में, नहीं पिंड में, नहीं ब्रह्मांड आकाश में. सृष्टिની અંદર ક્યાંય સર્જનહાર નથી, એ તો એનાથી ન્યારા રહેલા છે. ना में प्रकृति भवर गुफा में, सब श्वासन की श्वास में. खोजो होय तो तुरंत मिली जाओ, पल भर की तलाश में. जो આપણે ખોજ કરીએ તો પળવારમાં મળી જાય. એક तपास करिए, खोज करिए. कहे कबीर सुनो भाई साधु, मैं तो हूं विश्वास में. આ કબીર સાહેબનો એક અનુભવ છે કે ભગવાન આપણને મળશે ને તો આ બધા સાધન છે, સાધનમાં નથી, પણ એના માધ્યમથી જો આપણને સાચું જ્ઞાન મળે અને એમાં વિશ્વાસ આવી જાય, ગુરુના વચનોમાં વિશ્વાસ આવી જાય, તો જપ તો એક સાધન હોય છે, પણ માલિક તો જગતથી ન્યારા છે. પણ આપણને કહેવામાં આવ્યું કે ભગવાન તો કે 4 હાથ વાળા ભગવાન છે, તો એ આ જગતની અંદર નથી. એ તો એનું એક શરીર હતું, સર્જનહારનું સ્વરૂપ. એ આકાર વાળું નથી, વિકાર વાળું નથી, નિર્વિકારી છે. એટલે ગુરુના ચરણમાં જેને લગ્ની લાગે ને એનું સ્મરણ જ અંદર ફર્યા કરે તો એને માલિકની પ્રાપ્તિ થાય છે. એના અંતરની અંદર માલિકને મેળવવાની એક ચાહના હોય છે. મોહ લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી. મીરાબાઈ કહે છે મોહ લાગી લગન ગુરુ ચરણ કી, ચરણ બિના મુझे કछु ન ભાવે, झूठ माया सब सपन की. ગુરુના ચરણ વિના મને કશું જ ગમતું નથી. આ છે ગુરુના ચરણની સાચી પ્રીતિ. જ્યારે આપણે દુનિયાના પ્રભાવમાં, સાંસારિક પ્રવૃત્તિમાં એટલા બધા બંધાઈ ગયા છીએ કે આપણા નિયમો પણ છૂટી જાય છે. કઈ સારો લાભ મળતો હોય તો આપણે એની નજરઅંદાજ કરીને કે ભાઈ મારે તો આમાં જવું પડશે. પણ તમે ગુરુના ચરણનો લાભ લેતા રહેશો તો સગા વાલાએ સમજી જશે કે એને તો લગ્ની લાગી છે, એટલે એનો બહુ આપણે શોક નહીં કરવાનો, હરખ ધોખો નહીં કરવાનો. મીરાને લગ્ની લાગી તો એમણે તો પરિવાર સાથેનો જે વ્યવહાર હતો એની ચિંતા જ ન કરી કે મારા ઘરવાળા મને શું કહેશે. બીજા લોકો વિરોધી પણ થઈ ગયા છતાં પણ એમને ભક્તિ છોડી નહીં અને છેવટે એને સામેથી ગુરુ મહારાજ મળી જાય છે. રોહિદાસજી જે કાશીમાં નિવાસ કરે છે, પણ મીરાબાઈની ભક્તિથી આકર્ષિત થઈ અને એમના ગામડે આવે છે. ત્યારે મીરાબાઈ એમના દર્શન માટે જાય છે. રોહિદાસ જ્ઞાતિએ ચમાર હતા એટલે દુનિયાના લોકો તો માને કે આ તો ચમાર છે, પણ હકીકતમાં તો એ વર્ણથી પર થયેલા જ્ઞાની પુરુષ હતા. અને મીરાએ એની ઓળખ કરી. એના દર્શન કરે છે તો શરીર નહીં, એની અંદર રહેલું એમનું ચૈતન્ય સ્વરૂપ છે અને એના ગટમાં રહેલું જે જ્ઞાન છે એના દ્વારા એમની એને ઓળખ કરી લીધી હતી. એટલે એની પ્રીતિ ગુરુના ચરણમાં લાગી હતી. ચરણ બિના મુજે કછું ન ભાવે.
झूठ माया सब सपन की, આ માયા બધી જૂઠી છે, દુઃખ દેનારી છે. યાદ રાખજો, એક એક વસ્તુનો અભ્યાસ કરજો અને એનો અનુભવ કરજો, એમાંથી સુખ નહીં મળે. તમે જેમ જેમ ભુક્તમાન કરશો સરવાળે આપણે દુઃખી થઈશું. એ આપણને સુખ નહીં આપે, અશાંતિ આપશે. થોડા સમય માટેની સુખની અનુભૂતિ એ માણસને વધારે ને વધારે દુઃખી કરે છે. એટલે સુખ તો ભોગનો ત્યાગ કરવામાં જ છે, અને સુખ તો આમ તો દુઃખ છે ને એ ભોગનો ત્યાગ કરવાથી જ છૂટે છે, અને સુખ ભક્તિ કરવાથી મળે છે. જો માણસ ભોગનો ત્યાગ કરીને એકલો જંગલમાં જઈને બેસે ને ભક્તિ ના કરે તો સુખ નહીં મળે. પણ જેટલું દુઃખ છે ને ભોગમાં રહેલું છે, એટલે ભોગમાં સંયમ રાખી અને એનો ત્યાગ કરી વધારાનું, અને ભગવાનમાં પ્રીતિ જોડીશું, ભક્તિમાં પ્રીતિ જોડીશું, એમાં રસ મળશે તો આનંદ મળશે. એટલે મીરાબાઈ કહે છે, ભવસાગર सब सुख गया है, फिकर नहीं मुझे तरनन की, मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की. ભવ સાગર હવે તો બધો સુકાઈ ગયો છે. પાણી હોય તો તકલીફ પડે ને. વાસનાનું જળ સુકાઈ જાય પછી એને તરવા માટે કોઈ ફિકર જ ના હોય. આપણે તો વાસનાના જળની અંદર ડૂબીએ છીએ, એને આપણે તરવાનું છે. તો વાસના જો છૂટી જશે ને તો ભવ સાગર સરળથી તરી જવાશે. તો ગુરુના જ્ઞાનથી આ વાસના આપણી નિર્મૂળ થઈ જાય તો આપણને પરમ આનંદની અનુભૂતિ થાય છે. એટલે ગુરુના ચરણમાં જેની પ્રીતિ થઈ ગઈ એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. નારણદાસજી મહારાજ શ્રી અદ્ભુત ગુરુ મહિમા ની રચના કરી છે અને પરમ ગુરુનું આપણને દર્શન કરાયું છે. તો કરવા જેવું એક કામ છે કે આ ગુરુ મહિમાનો પાઠ આપણા ઘરમાં રોજ થવો જોઈએ. એક વ્યક્તિ કરે તો સારું છે, પણ બધા જ જો કરી શકે ને તો બધાનું કલ્યાણ થશે. પણ એક વ્યક્તિ કરે ને તો બીજાને પ્રેરણા આપે. બીજા થોડા નવા હોય કે એને સમયની અનુકૂળતા ન હોય, એને આપણે જ્યારે સમય હોય અઠવાડિયામાં એકાદ વાર ત્યારે એને નિયમ આપીએ કે આજે એક દિવસ આપણે ગુરુ મહિમાનો પાઠ કરીએ, અને ત્યારે બધા સમૂહમાં કરીએ તો બળ મળશે. આપણે ક્યારેય વિચારતા જ નહીં હોઈએ કે આપણે આમાં કંઈક કરીએ તો પરિવાર પણ આ બધું કરતા થાય. આપણે માત્ર વધારે વિચાર બહારની વ્યવસ્થાનો કરીએ છીએ કે આ વસ્તુ લાવીએ તો કામ લાગશે, આ વસ્તુ લાવીએ, ટીવી લાવીએ, પેલું લાવીએ, સાધન લાવીએ, એક પછી એક લાવ્યા જ કરીએ. જેમ આવક વધતી જાય એમ સાધનો આવ્યા જ કરે. પણ આપણે મૂળ વિચાર કરવાનો છે કે પરિવારની એક સંસ્કારની જે વ્યવસ્થા છે કે આપણે હવે ઉંમર થઈ છે તો આપણે આ બધું જ કરીએ. નવરા બેઠા બજારે ગપ્પા ના મારીએ, સમય બરબાદ ન કરીએ. પરમ ગુરુ રચિત ધર્મ ગ્રંથો છે, થોડું થોડું અધ્યયન કરીને એના ચિંતનમાં માળા લઈને બેસીએ. થોડું સારા સ્થાનોમાં હરીએ ફરીએ. મન છે ભાઈ, એક જગ્યાએ આપણે બેસી ના રહીએ, પણ મંદિર સુધી જવાય તો શરીર ચાલે તો જવાનું. ત્યાં આપણે બેસીએ, સારું દર્શન થાય, સારું કંઈ લખ્યું હોય સારું વાંચીએ, એનું થોડું ચિંતન કરીએ અને આનંદ કરીએ. અને આપણા બાળકોને સંસ્કાર આપવા માટે આપણે યુક્તિથી કામ કરવું પડશે. મા બાપ પણ એ બાળકોના ગુરુ છે. બાળકોને સંસ્કાર આપવા માટે માતા પિતા એના ગુરુ છે, માર્ગદર્શક છે, અને બાળક માટે વિશ્વાસ પાત્ર એના મા બાપ હોય છે. એટલે ગુરુનો મહિમા રોજ આપણા ઘરમાં થાય. વડીલો તો રોજ કરી શકે, પણ નવી પેઢી છે એને આપણે અઠવાડિયે જોડવાની છે. કદાચ અઠવાડિયા સંભવ ન થાય તો પૂર્ણિમા એક આવે છે મહિનામાં એક વાર, તો પરિવાર સાથે
આ ગુરુ મહિમાનો આપણે અવશ્ય પાઠ કરવો જોઈએ. પરમ ગુરુની જે કોઈ આજ્ઞા છે દરરોજ પાળવાની છે, પણ કઈ અવરોધ નડતા હોય, ગળાને ઓફિસો નડતી હોય તો ચાલો રજાના દિવસે તો કઈ વાંધો નહીં ને, એમ શરૂઆત થઈ જાય પછી એની શરમ, એનો સંકોચ બધું દૂર થઈ જશે. ત્યારે ઓફિસમાં પણ એ કરીને જશે. એને વિશ્વાસ થઈ જશે કે આ પરમ ગુરુના આશીર્વાદ મારી સાથે છે, પરમ ગુરુ જ મારી સાથે છે આજ્ઞાના રૂપમાં. તો આપણી હંમેશા એ રક્ષા કરશે, જીવનમાં આપણને સફળતા આપશે. ખોટી દિશામાં આપણે જતા ન રહીએ ને એના માટે જ પરમ ગુરુના આશીર્વાદ છે કે પરમ ગુરુની કોઈ પણ સ્મૃતિ કે નિયમ આપણી સાથે હશે તો ખોટા રસ્તે જતા આપણને રોકી દેશે કે આ કાર્ય ના કરાય. લોભ ને લાલચ વાળું આપણે કાર્ય નહીં કરીએ. નહીં તો આજે છે ને લોકો પ્રલોભનના પ્રભાવથી કોઈ પ્રલોભન આપે કે આપણી સાથે જોડાઈ જાઓ, તમને આટલો બધો ફાયદો થઈ જશે, તો ઘણીવાર લોકો લાલચમાં આવીને જોડાઈ જાય છે. પણ પછી જે આપ્યા હોય ને એ આવવામાં વીમો હોય છે, ત્યારે એને ઘણું દુઃખ થાય કે હારું આ જોયા વગરનું કામ કરી દીધું છે. આવા ઘણા લોકોના અનુભવો અમને મળતા હોય છે કે કોઈને પૈસા આપી દીધા કઈ લાભ મળવા માટે, પણ હવે એ લોકો એને દગો કરી દે તો એમણે આપેલા પૈસા બધા જતા રહે છે. એટલે આવા લોભ લાલચ આવે ને ત્યારે આપણે સતર્ક થઈ જઈએ કે ભલે આપણે જોડાઈએ પણ આપણી પાસે એનો અધિકાર હોવો જોઈએ. આપણું એ લઈને જતા ના રહે એવી સાવધાનીથી આપણે કામ કરવું પડે. એકલા લાભથી જ નહીં કામ કરવાનું. જે લાલચ છે ને એ છોડી દેવાની. લોભ અને લાલચથી કામ નહીં કરવાનું. લાભ તો દરેકને જોઈએ છે, પણ એની અંદર ક્યાંય લોભ ના હોવો જોઈએ કે લાલચ પણ ના હોવી જોઈએ. ભલે આપણને ન મળે તો કઈ નહીં, પણ આપણું જે કઈ રોકાણ હોય એ પણ આપણું જતું રહે તો આપણે તો માથે ઓઢીને રડવાનું જ ને. આપણે તો લાભની લાલચે કે લોભથી આપણે કરતા હતા તો મળે તો ખુશ થઈએ, પણ ન મળે તો દુઃખ પણ એટલું જ થાય છે. એટલે પરમ ગુરુ આપણી સાથે રહે, આપણા બાળકોનું રક્ષણ કરે, એના માટે બાળકોને વહેલા ઉઠાડજો, નાઈ ધોઈને એને પૂજન કરાવજો, પૂજન કરીને કપાળમાં તિલક કરાવજો. આપણા કપાળમાં હંમેશા તિલક કરેલું હોવું જ જોઈએ, એનાથી આપણું કપાળ શોભે છે. આપણા ઋષિમુનિઓ મહાન થયા છે, એમની આપણે ખાલી આકૃતિના દર્શન કરીએ તો દરેક દેવોના કપાળમાં પણ તિલક હોય, ઋષિમુનિઓના કપાળમાં પણ તિલક હોય. એની એક આભા છે. પરમ ગુરુએ સ્વયં પણ તિલક ધારણ કર્યું છે અને આપણને આજ્ઞા પણ આપી છે કે આ તિલક વાળી ગતિ થશે ને ત્યારે આમાંથી બહાર નીકળાશે. તો પહેલી શ્રદ્ધા તો થવી જોઈએ ને, એક નિયમ તો પાડવો જોઈએ. તો અદ્ભુત તિલક છે, આપણે ગાડીઓ પર પણ લગાડીએ છીએ, એ પણ આપણો એક ભાવ સ્મરણ થયા કરે, આપણે ગૌરવ થાય કે આપણી ગાડી ઉપર સતકેવલ સાહેબ લખેલું હોય, કેવલ કૃપા હોય, તો આપણે જ્યારે જ્યારે આપણી દ્રષ્ટિ પડે એનું સ્મરણ થાય જ છે અને આપણી રક્ષા પણ થાય છે. ઘણા લોકોના વિશ્વાસ હોય કે અમારી ગાડીમાં તિલક છે ને એટલે અમારી ગાડી સલામત છે, અને આ જીવનરૂપી ગાડી પણ તિલકથી જ સલામત રહેવાની છે. અને ઘણા લોકો વાહનનો ધંધો કરતા હોય કે અમારી ગાડી તિલક છે ને એટલે આપણા કોઈ હોય તો મળી જાય, આપણને આપણો પરિચય થઈ જાય અને એની ખુશી પણ થતી હોય છે. એટલે સજ્જનોનો મેળાપ કરાવી દે એ કપાળનું પણ બાલ તિલક છે અને ગાડી ઉપર હોય તોય આપણને લાભ આપે છે. રસ્તામાં ગાડીઓ જતી હોય તો આપણને ખુશી થાય, લે બાલ તિલક વાળી ગાડી જાય છે, કોઈ આપણા હશે. બીજા સ્ટેટમાં જઈએ ને ત્યાં આપણે જોઈએ ને તો ત્યાં તો બધા આપણા કોઈ જાણીતા ના હોય, પણ આ એક પ્રતીક આપણને ઓળખાણ આપી દે કે આ કોઈ આપણા લાગે છે. બાકી તો આ જગતમાં અજાણ્યામાં કઈ વિશ્વાસ કરવા જેવું છે નહીં. તો આપણા બાળકોને સંસ્કાર આપવાની ચિંતા ને એની એક પરંપરા ઘરમાં ઊભી કરવી જોઈએ કે બધાએ વહેલા ઉઠવાનું. આપણા ઘરમાં કોઈ સૂર્યોદય પછી ઊંઘવો ના જોઈએ. બીમાર હોય તો ઠીક છે, વૃદ્ધ લોકોને કદાચ મોડા ઉઠે તો વાંધો નહીં, પણ મને લાગે છે ઉંમરવાળા જ વહેલા ઉઠી જાય છે.
અને આજની યુવા પેઢી છે ને એ બીમાર છે. એ 6 વાગે માંડ બીમાર હોય એમ ઉઠે. હો, ઉઠું કરે ને બીમારની જેમ ઉઠે. હમણાં અમે હિંમતપુરા ગામે ગયા તો એ કે અમારા ગામમાં તો અમે રોજ પ્રભાત ફેરી કાઢીએ. બોલો, આપણે ઘરે બેઠીને સ્મરણ કરવું જોઈએ કે નહીં? રોજ પ્રભાત ફેરી કાઢે છે. કેટલા વાગે? તો કે 5 વાગે તો અમારે ગાયો ભેંસો દોવાની હોય, એટલે બધા ગાયો ભેંસોની સેવા કરવા વાળા છે. તો કેટલા વાગે કાઢો? તો કે 4 વાગે અમારે કમ્પ્લીટ ઉઠી જવાનું, પેલા પ્રભાત ફેરીમાં જવાનું. અને પ્રભાત ફેરીમાં એક પાછું સેવાનું કાર્ય ચાલે કે જે લોકોને સેવા કરવી હોય ને એ એક વાડકી દાણા અનાજના એ અહીંયા બહાર જે પાડી હોય ને ઓટલી ત્યાં મૂકી દે. વરસાદ હોય તો ઢાંકીને મૂકી દે. એટલે જે પેલા પ્રભાત ફેરીમાં નીકળે ને એને ખબર હોય કે અહીં પડ્યું હોય, રોજ આપતા હોય, એ બધું લેતા જાય, થેલીમાં નાખતા જાય. અને પછી એ અજવાળું થાય ત્યારે ચબૂતરો હોય કે જ્યાં પક્ષીઓને અનાજ નાખવાનું હોય, દાણા એમાં નાખી દે. બધા પક્ષીઓ એની રીતે ખાઈ ખુશ થઈ જાય. આ છે શ્રદ્ધા, આ છે સ્મરણ. એટલે સૂર્યોદય પહેલા સ્નાન કરીને આપણે તૈયાર થઈએ, એ પરમ ગુરુની આજ્ઞા અનુસાર આપણે ઉઠવું જોઈએ. અને વહેલા ઉઠવાના સંસ્કાર બધાને આપવા જોઈએ. આળસ પ્રમાદ છોડીને આપણે વહેલા ઉઠીશું ને તો જ જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરીશું. સ્વામી વિવેકાનંદે એના જીવનમાં કહ્યું છે કે તમે જો વહેલા ઉઠશો ને તો તમે ઉત્તમ કાર્ય કરશો, ઉત્તમ વિચાર આવશે કંઈ કરવા માટે. બાકી તો ઉઠ્યા પછી તો હું સવારે સૂર્યોદય પછી ઉઠે તો બધું આ માયાની જે જંજાળ હોય એ જ કામમાં આપણે ફસાઈ જઈએ છીએ. પછી દિવસ દરમિયાન આપણે નવરા પડીએ તો કંઈ આપણે ધાર્મિક ક્રિયા નથી કરતા, પણ એ મોબાઈલ હાથમાં આવી જાય એટલે પછી તો ક્યાં નીકળી જાય ખબર નહીં. નવરા બેઠા સમય પાસ કરવાનું સાધન એટલે પહેલા ટીવી હતું, હવે મોબાઈલ થઈ ગયું. એટલે ટીવી તો પાછું જ્યાં હોય ત્યાં જ હોય, અને લાઈટ ના હોય તો પછી એ ના લાભ મળે. પણ મોબાઈલ તો હવે તમે જ્યાં હોય ત્યાં તમે 15 મિનિટનો લાભ લઈ લ્યો. બોલો, ગાડીમાં બેઠા હોય તો ચાલો ખોલીએ અને જે ઈચ્છા થાય તે જોઈ લઈએ. તો એનો સારો લાભ પણ આપણે લઈ શકીએ છીએ. એટલે સવારમાં આપણે વહેલા ઉઠીશું તો, અને થોડા નિયમ હશે તો, નિયમ પણ હોવો જોઈએ. પરમ ગુરુની પૂજા થાય, કપાળમાં તિલક થાય, પછી પરમ ગુરુએ મંત્ર આપ્યો એ મંત્રની માળા આપણે કરીએ, 5-10 મિનિટ અભ્યાસ કરીએ. જેમ જેમ તમને શાંતિ મળે, લાભ મળે એમ વધારે સમય કરવાનો. સમય હોય તો પણ વધારે કરવાનો. જેટલો અભ્યાસ વધારે થાય એટલો જલ્દી આપણને એની અંદર લાભ થાય છે. કારણ કે શરૂઆતમાં લાભ નથી હોતો, અભ્યાસ કરવો પડે છે. એક બાળક 15 વર્ષ સુધી અભ્યાસ કરે ને પછી એને લાભ શરૂ થાય છે. 15 વર્ષ તો સાધનામાં જ જાય છે. પહેલા ધોરણથી અભ્યાસ શરૂ કરે, 12 ભણે, કોલેજ કરે, પછી પણ ઘણી વખત લોકો ભણતા હોય છે વધારે. 15 થી 17, 18 વર્ષ સુધી બાળક સતત અભ્યાસ કરે છે ત્યારે એને લાભ મળે છે. એમ આપણે પરમ ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને આ સાધના કરવાની છે. અને આ સાધનાઓ કરીને અનેક ભક્તોએ લાભ લીધો છે. એ આપણા માટે પ્રમાણ છે. એ પ્રમાણે જોઈને વિશ્વાસ રાખીને આપણે પણ એ કાર્યો કરીએ અને ખાસ આપણા બાળકોને જાગૃત કરીએ. કારણ કે હવે નવી પેઢી માટે એમાં જાગૃતિ ઓછી છે. આજે વર્તમાન પેઢી બેઠી છે એમાં સમજણ છે, સ્થિરતા છે, પણ છતાં હજુ નિયમોની જાગૃતિ ઓછી હોય છે. જેમણે જેમણે દીક્ષા લીધી હોય બધાને તિલક કરવાનું હોય, પણ બધા નથી કરતા હોતા. આ જાગૃતિનો અભાવ કહેવાય. જેટલી બહેનોએ લગ્ન કર્યા છે કોઈનું માથું સેથા વગરનું નહીં હોય. આ જાગૃતિ કહેવાય, સામાજિક. પણ હજુ ધાર્મિક જાગૃતિ આપણામાં ઓછી હોય છે. શરમ આવે, ભૂલી જઈએ, આવડતું નથી, આવા બધા બહાના હોય છે. એવું કઈ છે જ નહીં. ખાલી ચંદનવાળી આંગળી કરો ને કંકુવાળી કરીને બસ અડાડી તો થઈ ગયું તિલક. એની કોઈ સાઈઝ નથી આવતી કે આટલા બાય આટલાનું કરવાનું છે. તમે શ્રદ્ધાથી તિલક કરો, પરમ ગુરુના આશીર્વાદ તમારી સાથે રહેશે. અને મંત્રની માળા કરો અને પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન વ્યક્તિગત રીતે 15 મિનિટ રોજ કરી લો. જેમ વોટ્સએપનો ઉપયોગ કરી લો ને એમ જ ગ્રંથો પણ આજે મોબાઈલમાં આવી શકે છે. તમારે 2 પેજ જ્યારે સમય હોય ત્યારે વાંચી શકો છો. 10 ચોપાઈ વાંચો, 2 પેજ વાંચો.
અને રોજ વાંચો. અઠવાડિયે વાંચો તો અઠવાડિયે જો ટાઈમ મળે તો અડધા કલાક, અને અઠવાડિયામાં એકવાર તો પરિવાર સાથે આપણે આયોજન કરવું જોઈએ, જેથી એક વિચારનું નિર્માણ થાય, એક રુચિનું નિર્માણ થાય, બધાનું કલ્યાણ થાય. તો આવી થોડી પરંપરાનું ધ્યાન રાખીને આપણે પ્રયાસ કરીશું તો અવશ્ય સફળતા મળશે. હું કહીશ તો તમારે નહીં થાય, પણ તમે પ્રયાસ કરશો ઘરની વ્યક્તિ, તો તમારા પરિવારના સભ્યો એમાં જોડાશે. એટલે આજે પરમ ગુરુના આશીર્વાદથી પૂજ્ય શ્રી નાનદાજી મહારાજ શ્રી રચિત ગુરુ મહિમાના સત્સંગથી સદગત આત્મા ગંગાબા આજે એમની પાવન સ્મૃતિમાં આપણે જ્ઞાન ગંગાની અંદર સ્નાન કર્યું છે. એવા પરમ ગુરુના આશીર્વાદ છે, અને સદગત આત્માની અને એના પરિવારની સદભાવના છે. એ માતા પિતાના આશીર્વાદ બાળકોને મળ્યા હોય છે, અને બાળકોની અંદર પણ આપણે કેવું નામ છે, અરવિંદભાઈ અને રમણભાઈ. રમણભાઈ તો ઘણા સમયથી પરિચિતમાં છે, અને અહીંયા પણ આવીએ છીએ બધા. એટલે થોડા જાગૃત છે, અને વિશેષ આમ તો શિક્ષકો છે એટલે ભણેલા ગણેલા હોય, એટલે એનામાં શૈક્ષણિક જાગૃતિ હોય તો સત્સંગથી પણ જાગૃતિ આવે છે. અને નિવૃત્ત શિક્ષક હોય ત્યારે વધારે આ કાર્યનો લાભ લઈ શકે છે, કે વધારે નહીં તો આપણું જે કુટુંબ હોય ને, એટલા લોકો અઠવાડિયામાં અડધો કલાક અહીં બેસી થોડી ધૂન કરીએ, કોઈ ભજન કરીએ. આ બધું શીખવાનું છે. આપણા બાળકોને ભજન પણ આવડવા જોઈએ, એમના ભજનમાં રુચિ હોવી જોઈએ. આપણા ઘરમાં ભજન વાગવા જોઈએ, સંભળાવવા જોઈએ. મને બાળપણમાં ભજન સાંભળવા મળ્યા અને મને બહુ ગમતા હતા. 6:20 રાજકોટ સ્ટેશન ઉપર રેડિયોના ભજન શરૂ થતા હતા. એક દાદા શોખીન એ રેડિયો રાખે, એ સમાચારમાં રસ એને, પણ 6:20 રાજકોટના ભજન ડેઈલી સર્વિસ ટાઈમે ચાલુ થઈ જ જાય. અને અમારે ઉઠવાનું હોય તે ભજન સાંભળતા સાંભળતા ઉઠી જઈએ, તો એમાંથી જાગી ગયા તો જાગી જ ગયા. આજે પણ એ સંતવાણીના ભજન રેડિયાના, આકાશવાણીના એટલા બધા મધુર લાગે છે. યુટ્યુબ ઉપર પણ છે. આપણા ઘરમાં તમે વગાડો એવા ભજનો આપણી પાસે પણ હોય છે. તમે પેનડ્રાઈવમાં લઈ જઈને વગાડો, મોબાઈલમાં નાખીને વગાડો. આપણા ઘરમાં વાગતું હોય, બધા સાંભળતા હોય, પોતપોતાનું હવારમાં કામ કરતા હોય. વધારાનું કશું બોલવાનું જ નહીં હવારમાં, કારણ કે સવારના કાર્ય રૂટીન કાર્ય હોય છે. બધાને જે રીતે કરવાનું હોય એ કરવાનું હોય. જમવાનું બનાવતો એની રીતે બનાવી દે, ખાવાનું એની રીતે ખાઈ લે. વધારે બોલચાલી ના હોવી જોઈએ, માત્ર ભજન સ્મરણ સાંભળવું જોઈએ. પછી પોતપોતાની રીતે પોતાનો નિયમ પાડી પ્રાર્થના કરી અને પોતાનું કાર્ય કરવાનું. તો આજે આ પરિવારની અંદર આ સંસ્કાર છે, પરમ ગુરુના આશીર્વાદ છે. ગઈકાલે પણ તમને વડોદરાથી પધારેલા ભક્તએ તમને સત્સંગ આપ્યો, તો એ તમારી જેમ જવાબદારી વાળા છે, છતાં પણ એની ટાઈમ જ્યારે કહીએ કે તમારે આવવાનું છે, ત્યારે એનું જે ચાલુ કામ હોય ને એ છોડીને આવે છે, વ્યવસ્થા કરીને આવે છે. એટલે એના ઘરે દર અઠવાડિયે સત્સંગ થાય છે, ભક્તો ત્યાં આવે અને પોતે નિરંતર ગ્રંથનો અભ્યાસ કરે છે. સેવા પૂજા અને પ્રાર્થના પણ અવશ્ય કરવાની, તિલક પણ કરવાનું. એમના બાળકોને પણ એ સંસ્કાર પ્રદાન કરે છે. તો એવી જાગૃતિ આપણા બધામાં આવે કે આપણા ઘરમાં અઠવાડિયામાં એકવાર સત્સંગ સાંભળીએ, ગ્રંથનું વાંચન કરીને. અર્જણસુખ ગામ છે, એની અંદર ડેઈલી સર્વિસ, દિવસ દરમિયાન કામ, રાત્રે ઊંઘવાનો સમય છે, પણ એકાદ કલાક આપણે લઈ લઈએ તો આ સત્સંગનો લાભ મળી જાય છે. ડેઈલી સર્વિસ 9 થી 10 એની મંદિરે આવવાનું અને ગ્રંથનું વાંચન કરવાનું. તો આપણે પણ અડધો કલાક રોજે પણ વાંચી શકીએ છીએ. વોટ્સએપમાં ઘણી વખત તો આપણો સમય વ્યર્થ પણ જતો હોય છે, બીજે ત્રીજે પણ વ્યર્થ જતો હોય છે. તો સારી જગ્યાએ આપણે નિયમથી જોડી દઈશું ને તો એનો સદુપયોગ થઈ જશે અને આપણી અંદર જાગૃતિ આવી જશે. પરમ ગુરુનું નિરંતર સ્મરણ થશે તો સમજવાનું કે આ જીવન આપણું સફળ થઈ ગયું અને પરમ ગુરુના સમીપમાં જ આપણે રહીશું.
એમ ગંગાબાઈએ આપણને જે કંઈ સંસ્કાર આપ્યા છે, બાપુજી તો નથી ને, એ તો પહેલા જતા રહ્યા છે, પણ અમે બહેનો વધારે જીવે છે અને ભાઈઓ જલ્દી જાય છે. આવું મારું સર્વે દેખાય છે. પારાયણોમાં જેના પારાયણ પહેલા આવે ને, લગભગ ભાઈઓના વહેલા આવે છે. કારણ કે ભાઈઓ થોડા વ્યસનમાં ડૂબેલા છે ને, એનું જ કારણ મને તો દેખાય છે. નહીં તો નાના તો 2 જ વર્ષ હોય ને કે 3 વર્ષ હોય, પણ આ તો 10 વર્ષના અંતર પડી જાય છે. પણ છતાં એક નિમિત્ત હોય છે. દરેક પોતાનું આયુષ્ય લઈને જ આવે છે, પણ એમાં એના જીવન ઉપર આધારિત છે. તો આજે ગંગાબેન, બાપુજીનું નામ શું છે? મગનભાઈ, પંચાલ પરિવાર, એમના દીકરાઓ રમણભાઈ અને અરવિંદભાઈ, એમના પણ દીકરાઓ છે 3. તો આ બધા જ હવે સંસ્કાર સંપન્ન બની પરમ ગુરુની કૃપાથી પરિવાર સાથે જીવનમાં સફળતા પણ મેળવે અને ભક્તિ કરી અને સુખી થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે. આજે બધા સગા સંબંધીઓ આવ્યા છે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે. તો ખરેખર બધાએ સાચી શ્રદ્ધાંજલિ આપી છે અને વિશેષ બદલામાં પરમ ગુરુના આશીર્વાદ પણ મેળવ્યા છે. ત્યારે એ બધા જ પરિવાર સાથે બધા સુખી રહો એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અંતમાં આપણી પ્રવૃત્તિઓ ચાલે છે. મંદિર દ્વારા 9 વર્ષ શરૂ થયું એટલે બધાને કેલેન્ડરની પ્રસાદી પણ આપી દીધી છે. છતાંય કોઈ રહી ગયા હોય, કોઈને લઈ જવા હોય તો કહેજો, અહીંયાથી મળી જશે. ગાડી મંગાવી લેજો, એમાં આવશે બધું. નહીં તો હિતેશભાઈને ફોન કરી દેજો. હા હોય તો આવી જાય, વાંધો નહીં. તો એ બધા દાતાઓ સેવા આપે છે ને આપણને પ્રસાદી મળે છે. તો એ પરમ ગુરુના આશીર્વાદ છે. કેલેન્ડરની જરૂરિયાત છે, એ સમય છે શુભ કાર્યો કરવા માટે, અને બીજું પરમ ગુરુનું દર્શન આપણને આશીર્વાદ આપે છે. દર પૂર્ણિમાએ પણ પ્રસાદી હોય છે, બધા સત્સંગીઓ આવતા હોય છે. આમ તો પારાયણ તો ઘણા બધા થાય છે, પણ સદગત આત્માની પાછળ જે લોકોની સ્થિતિ સારી હોય એમણે સદગત આત્માની પાછળ એકાદ પૂર્ણિમાની સેવાની પ્રસાદી આપે તો પરમ ગુરુના આશીર્વાદ છે. મને એવું લાગે કે મેં ભોજન પ્રાપ્ત કર્યું છે. અનેક ભક્તો પ્રસાદ લે છે. એમાં આપણા અહીંયા પંચાલ પરિવાર વીરપુરથી જીવાભાઈ આવ્યા છે, જેમણે આપણને પોષ મહિનાની દર વર્ષની જે પૂનમ જેવા 5 વર્ષની પોષ મહિનાની પૂનમ એમણે સેવા તરીકે અર્પણ કરી છે. આવતી પૂનમ પોષ મહિનાની જે આવશે એટલે 5 પૂર્ણિમા પરમ ગુરુના શરણમાં એમણે અર્પણ કરી છે. આમ તો સત્સંગમાં તો દર પૂર્ણિમાએ આવે છે, એટલે આપણે ઓછામાં ઓછી એકાદ પૂર્ણિમા સદગત આત્મા પાછળ આપી શકીએ. સારું, ન પાય તો કોઈ ચિંતા નથી, પણ પરમ ગુરુની સેવા કરવાનું એક નિમિત્ત છે. અને બીજા પણ બાળકોના સારા કાર્યો થઈ રહ્યા છે. બાળકો માટે ચોપડા પણ છપાય છે, બાળકો માટે શિબિર પણ થાય છે, અને બાળકો માટે હમણાં આપણે શાળાના બાળકોને લાવીને ત્યાં અડધો કલાક સભા, થોડી સત્સંગની કોઈ સંસ્કારની વાતો કરી અને એને ભોજન પ્રસાદી પણ આપીએ છીએ. એટલે અમારા જે નજીકની શાળાઓ છે એના શિક્ષકો છે એ લઈને આવે છે. આપણને એમ થાય પરમ ગુરુના શરણમાં એકવાર પણ કોઈ અજાણ્યા બાળકો આવશે ને તો એ પરમ ગુરુના આશીર્વાદ લઈને જશે તો જલ્દી એ પરમ ગુરુના શરણમાં આવી પોતાનું કલ્યાણ કરશે. એવી એક ભાવનાથી આ બાળકોની પ્રવૃત્તિ અમે શરૂ કરી છે. અને બાળકો હંમેશા એને થોડું સારું ખાવાનું મળે ને તો ખુશ થાય. તો એ પણ એક પુણ્યનું કાર્ય છે. અને એનામાં મંદિરમાં શ્રદ્ધા થાય, મંદિરમાં આવે અને સાત્વિક કાર્ય કરે. તો ધાર્મિક ક્રિયાઓ કરવા માટે મંદિર આપણા ઉપાસનાના કેન્દ્રો છે, ધાર્મિક સ્થળો છે, જે સાધનાના કેન્દ્રો છે. એના દ્વારા આપણી અંદર આપણે ભગવાનની શોધ કરવાની છે. અલગ ખોજો ઘટમાહી સંતો, અલગ ખોજો ઘટમાહી. તો એ રીતે સેવા કાર્યો ચાલે છે. એ સિવાય એક મોટું સેવાનું કાર્ય છે. એના માટે હું તમારી પાસે, બધાની પાસે માગણી કરું છું કે પરમ ગુરુએ તમને આપ્યું હોય તો પરમ ગુરુના ચરણમાં તમારી યથાશક્તિ, યથા ભાવના
અને આપણું જે કાર્ય છે એને અનુરૂપ સહયોગ આપવા પ્રયાસ કરજો. પરમ ગુરુ તમને સહયોગ આપશે અને અમે પણ તમે જે કંઈ સહયોગ આપ્યો છે ભવિષ્યમાં તમારી જરૂરિયાત હોય તો અમે પણ તમને સહયોગ આપવા પ્રયાસ કરીશું. એ પરમ ગુરુમાં અમારો વિશ્વાસ છે કે આપણે જે સ્થાન બનાવીએ છીએ એ સેવા કાર્ય માટે, તો જેનું યોગદાન છે એને ભવિષ્યમાં પણ કંઈ તકલીફ હોય તો અવશ્ય એ સેવાના અધિકારી બની શકે છે. તો અહીંયા તો જેઠોલીમાં મંદિર છે ત્યાં બધી વ્યવસ્થા પણ ઘણી બધી થઈ ગઈ છે અને ચાલે છે. જે કાર્યો થાય છે બધા સહયોગ આપે છે વિશ્વાસ રાખીને. અને આપણે કોઈ સેવાનું બેલેન્સ નથી કરતા, જે સેવા જેનામાં હોય એમાં આપણે વાપરી દઈએ છીએ. એમ નવી એક સેવા છે સૌરાષ્ટ્રની અંદર, જે પૂર્વાશ્રમ જન્મભૂમિ છે, આ શરીરનો જન્મ જ્યાં થયો છે અને ત્યાંથી જ એક સંસ્કાર મળ્યા છે અને દીક્ષા લેતા પહેલાનો એક સંકલ્પ, એક ગામની અંદર એક સુંદર મંદિર બનશે પરમ ગુરુની કૃપાથી અને એ સંપ્રદાયના માટે એક પ્રચારનું કેન્દ્ર બનશે. એવું એક ભવ્ય સ્થાન બની રહ્યું છે. 5 વીઘા જમીન અર્પણ કરી છે સેવામાં અને એનું બાઉન્ડ્રી પણ બાંધી છે, ગેટ પણ મૂક્યા છે, એક રસોડું પણ બનાવ્યું છે અને મંદિરનું કાર્ય પરિક્રમા સુધી પહોંચેલું છે. લગભગ અમે 1 કરોડ ઉપરનો ખર્ચો કર્યો છે અને હજુ એ મંદિર પૂર્ણ કરતા 2 કરોડનો ખર્ચો અમે કરવાના છીએ અને ભવિષ્યમાં એ લાંબો સમય એનું અસ્તિત્વ રહે અને સંસ્કારની પ્રેરણા આપતું રહે એ ઉદ્દેશથી આ કાર્ય કરી રહ્યા છે. તો આપની ક્ષમતા હોય એ પ્રમાણે આપણું જે કાર્ય છે એને અનુરૂપ અને બીજું છેલ્લે તમારી જે ભાવના હોય એ પ્રમાણે એની અંદર મજૂરી કરનાર લોકોએ 500 થી માંડી અને મોટા બિઝનેસ વાળાએ 50 લાખ સુધીની સેવા આપી છે અને 25,000 જે દાતાઓ છે બધાના નામ આપણે પથ્થર ઉપર અંકિત કરવાના છીએ. એમાં અમારા ગામના નટુભાઈ છે, એમના તરફથી પણ 25,000ની સેવા અમને મળી છે. એમ ઘણા બધા દાતાઓ જે જાગૃત છે એ બધાએ એમની પોતાની સેવાઓ લખાવી છે. તો આપ પણ સંકલ્પ કરજો, પરમ ગુરુ તમને આપશે ને આપે તો તમે અવશ્ય આ સેવા કરી પરમ ગુરુના આશીર્વાદ લેજો. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सकृत सुरात प्रणेश केवल करता की હાથ જોડજો બધા. श्री कृष्ण स्वामी महाराज की જય. परम गुरु श्रीमद करुणा सागर महाराज की જય. पूज्य श्री नारायण दादी महाराज की જય. श्री सतपुराचार्य की જય. श्री सब संतन की જય. श्री सब देवन की જય. श्री ज्ञान संप्रदाय की જય. श्री गुरुगादी सारसापुरी की જય. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. ખોળામાં ખુલ્લા હાથ રાખી 3 વાર માથું નમાવીને પ્રણામ કરીશું. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ વાળાને પ્રેમથી કહેજો જરા સત કેવલ સાહેબ. ડોક જરા 2 બાજુ 90 અંશના ખૂણે વાળજો. સત કેવલ સાહેબ. આજે નહીં વળે જો સ્થિર રહી જાય ને તો પછી મુશ્કેલી થઈ જશે. એટલે વાતો કરવામાં વળે છે ને એમ આપણે સત કેવલ સાહેબ કહેવામાં પણ ગરદનને વાળવાની છે અને વ્યાયામ થશે અને પરમ ગુરુના આપણને આશીર્વાદ મળશે. સત કેવલ સાહેબ. સુખ સંપત્તિ સુવિચાર ને સત્કર્મનો રવિવાર સૌ જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર જો આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સા
સાચી આપજો મળે ભોગ કે સુખ આશાઓ રેવી નથી જો દેહ દુર્લભ માનવી નો ભજન સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદયે સ્થાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુના ચરણમાં થોડા પુષ્પ એક અડધું અને સદગત આત્માના ચરણમાં શ્રીમદ કરુણા સારજી જય કરુણાનિધિ અખંડ અનાદિ ભજની જન સહિત પ્રભુ સંશય સગળા નિવારી ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંદમતી નો માનવ ઓળખે કઈ પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર નામ તમારો વિચલ પદવાસી પ્રભુ વિચલ પદવાસી શરણાગત ને સાનમ શ્રી બતાવી શ્રી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ. પાન નંબર 85 ઉપર છે ઓમ વંદુ ગુરુ સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પૂજ્ય શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય પૂજ્ય શ્રી સાબ કુવેરાચાર્ય મહારાજ કી જય શ્રી સાબ સંતન કી જય શ્રી સાબ દેવન કી જય શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય શ્રી કાયમ પંથ કી જય શ્રી ગગનમઢી કી જય શ્રી નિર્ગુણ ધૂણી કી જય श्री मुक्त द्वार की जय श्री ब्रह्म क्षेत्र की जय श्री सच्चिदानंद शाखा की जय श्री अजंत अखाड़ा की जय श्री अविगत गादी की जय श्री भाल तिलक की जय श्री रसोई करावे उनकी जय श्री उनके माता पिता की जय श्री उनके बाल गोपाल की जय श्री उनके गुरु गोविंद की जय श्री गुरु गादी शारजापुरी की जय श्री कैवल धाम की जय श्री दाता भोक्ता की जय श्री बोलना हरि गुरु महाराज की जय श्री धर्म प्रियदास महाराज की भोजन थाल पूर्णावती का सत्य साहे